થઈ જશે માઇન્ડ મેપની આજે શરૂઆત કરું છું અને આમાં મિત્રો ઓલમોસ્ટ આપણું ગુજરાત અને ભારત બંને વારસો આવી જવાનો છે. એક પણ શબ્દ હું વધારો નહીં બોલું, સીધું ટુ ધ પોઈન્ટ. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. તમારી સામે આવે છે મિત્રો ગુજરાત અને ભારતનો વારસો. ઓકે, ભારત અને ગુજરાતનો વારસો આવી રહ્યો છે. આ ભારત અને ગુજરાતના વારસાની અંદર આજે આપણે કુચ્ચા કાઢી નાખવાના છે, ભૂક્કા બોલી નાખવાના છે, ધમ ધોઘાટ ધડ બડાટી બોલાઈ દેવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ મિત્રો. પહેલું આવે છે મેળાઓ. ગુજરાતના મેળાઓ હંમેશા પરીક્ષામાં પૂછાતા હોય છે. ગુજરાતના મેળાઓમાં આપણે એક નવી સ્ટ્રેટેજીથી જઈએ છીએ મિત્રો. કયું? તો કે ભાઈ મહિના વાઇઝ, કારતક મહિનો, માગસર મહિનો, એમ સૌથી વધારે કયા કયા મહિનામાં મેળાઓ યોજાય છે? તો પહેલો કારતક મહિનો આવે છે. કારતક મહિનામાં પહેલો આપણે જઈએ મિત્રો સોમનાથનો મેળો, જેને કાર્તિક પૂર્ણિમાનો મેળો કહેવાય. વેરાવળ ગીર સોમનાથ આ સ્થળ છે. કારતક સુદ પૂનમના રોજ 11 થી ચાલુ થાય, પૂનમ સુધી ભરાય. કાર્તિકેયનો જન્મદિવસ ઉજવાય. આ દિવસે ભગવાનના સાનિધ્યની અંદર સુંદર મજાનો અભિષેક કરી અને મહાઆરતીનો કહેવાય છે કે લાવો હોય છે. બીજા નંબરમાં આવે છે મિત્રો શુક્લ તીર્થનો મેળો. ઘણાને ખ્યાલ નથી, એ પણ કારતક સુદ પૂનમના રોજ ભરાય છે. શુક્લ તીર્થનો મેળો ક્યાં ભરાય છે? તો એ પણ ધ્યાન રાખજો, ભરૂચ ખાતે ભરાય છે. બીજા નંબરમાં આવે છે વૌઠાનો મેળો. વૌઠાનો મેળો અમદાવાદ અને ખેડા બંને જિલ્લામાં ભરાય છે. અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું વૌઠા ગામ, ખેડા જિલ્લાનું માતર ને માતર તાલુકાના ગામ, એમ બે અલગ અલગ જિલ્લાઓની સરહદ વચ્ચે યોજાતો હોવાથી આ મેળાને સરહદી મેળો પણ કહેવાય છે, વૌઠાનો મેળાને. બરાબર. કારતક સુદ 11 થી પૂનમ 5 દિવસ ભરાય. 7 નદીઓનો સંગમ થાય છે. ઓકે, 7 નદીઓનો સંગમ થાય છે. તમને બધાને ખબર છે એની શોર્ટ ટ્રીક કે હા માસા મેવા ખાશે. હાથમતી, સાબરમતી, માઝમ, વાત્રક, ખારી, શેઢી વગેરે જેવી 7 નદીઓના સ્થળે આ ભરાય છે. પછી આવે છે કાત્યોકનો મેળો. સિદ્ધપુર ખાતે ભરાય છે, પાટણ જિલ્લામાં આવેલું છે. કાત્યોકના મેળાની અંદર તમને બધાને ખબર છે કે ઊંટની મોટા પાયે લેવેચ થાય, અને અહીંયા શેની થાય? તો ગધેડાની લેવેચ થાય. ગધેડામાં પાછા વેરાયટી વાળા હોય, ખરગધા અને ખચ્ચર ગધા, એવા બે અલગ અલગ ગધેડાઓની લેવેચ થાય છે. કાત્યોકના મેળાનો સમય છે કારતક સુદ પૂનમ. વિશેષતા એની શું છે? તો કે ઊંટની લેવેચ, ખાસ આ યાદ રાખવાનું છે. અને અહીંયા તમે જોવો છો વૌઠાનો મેળો, કાત્યોકનો મેળો. આ બે મેળા કેવા છે? તો કે પશુ મેળા કહેવાય, અથવા તો એના વેપારી મેળા પણ કહેવાય છે. ત્યાર પછી આવે છે ગિરનારની લીલી પરિક્રમા. શોર્ટમાં લખ્યું છે ગીરની લીલી પરિક્રમા. આ પણ કારતક સુદ 11 થી શરૂઆત થાય અને પૂનમે પૂર્ણ થઈ જાય છે. આ વખતે જબરદસ્ત લોકોએ કહેવાય છે કે લાવો મેળવ્યો. પછી આવે છે મિત્રો કે ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો. ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો શામળાજી મેળો. શામળાજી સ્થળ અરવલ્લી જિલ્લો. વિશેષતા શું છે? તો સૌથી મોટો આદિવાસી મેળો કહેવાય. અહીંયા કહેવાય છે કે યુવક અને યુવતી પોતાના મનના માનીતાની શોધમાં ફરતા હોય છે, અને અહીંયા લગ્ન સંબંધ પણ બંધાય છે. સમય કારતક સુદ 11 થી ચાલુ થાય છે. મુખ્ય દિવસ પૂનમ. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો 21 દિવસ સુધી શામળાજીનો મેળો ચાલે. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો વૌઠાનો મેળો કહેવાય. અને ગુજરાતનો સૌથી મોટો ભાતીગઢ લોકમેળો પૂછે તો તમારે જવાબ આપવાનો તરણેતરનો મેળો. તો ચાલો પ્રશ્ન માટે તમે તૈયાર હશો? ઓકે, ચાલો પ્રશ્ન છે નીચેનામાંથી કયો એક પશુ મેળો નથી? ઓપ્શન એ છે શામળાજીનો મેળો, ઓપ્શન બી છે કાત્યોકનો મેળો, ઓપ્શન સી છે વૌઠાનો મેળો, અને ઓપ્શન ડી, બી અને સી બંને. ઓકે, ABCD ની અંદર તમારે જવાબ આપવાનો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે શામળાજીનો મેળો આ પશુ મેળો નથી, કાત્યોકનો મેળો પશુ મેળો છે, વૌઠાનો મેળો પશુ મેળો છે. બી અને સી ના આવે એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર આવે. ઓકે, આપણું પહેલું માઇન્ડ મેપ. ચાલો હવે નેક્સ્ટ આવે છે મહા મહિનો. મહા મહિનો એટલે તમને ખબર છે કે શિવરાત્રી આવે, મહાવદ તેરસના રોજ. ઓકે, તો ભવનાથનો મેળો પહેલો આપણા મગજમાં બેસી જાય. ભવનાથનો મેળો તો કે ભાઈ જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના રોજ ભરાય. ગુજરાતનો એને મિની કુંભ મેળો દરજ્જો આપ્યો છે 2019 ની અંદર. ઓકે, પછી આવે છે મિત્રો વરાણાનો મેળો. વરાણાનો મેળો મહાસુદ 7મ અને 8મના રોજ ભરાય છે. વરાણા કયા જિલ્લામાં આવેલું છે? ભાઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલું છે. આઈ શ્રી ખોડિયાર માતાનું મંદિર કે જ્યાં સવામણ તલ અને સાકરની બનેલી સાનીનું નૈવેદ્ય ધરાવવાનું બહુ મહત્વ હોય છે. અંબોડોનો મેળો ઘણાને ખબર નથી મિત્રો, કે જે ખાખીની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું કે અંબોડોના મેળાની અંદર ગુજરાત પોલીસ અશ્વદળ માટેના ઘોડાઓની ખરીદી આ મેળામાંથી થાય છે. મહાસુદ પૂનમના રોજ થાય છે. અંબોડો કયા જિલ્લામાં આવેલું છે એ પણ કહી દઉં કે GJ18 એટલે કે ગાંધીનગર. તો ગાંધીનગરની અંદર આ મેળો યોજાય છે. સાબરમતી નદીના કિનારે અશ્વદોડ સ્પર્ધા થાય છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ના અંતર્ગત એક સંસ્થા આવે છે જેના દ્વારા જ આ મેળો યોજાય છે. મહાશિવરાત્રીના રોજ કચ્છ જિલ્લાના દ્રંગ ખાતે સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે, અને ત્યાં સંત મેકરણ દાદાનો મેળો ભરાય છે. દર વખતે પરીક્ષામાં એ જ પૂછાય કે સંત મેકરણ દાદાના 2 શિષ્યો, એક લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. શું નામ છે? લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. તો હવે આપણે આને લઈને પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર છે કે અયોગ્ય વિકલ્પ શોધો.
અયોગ્ય વિકલ્પમાં શું શોધવાનું છે? તો કે અહીંયા આખું મોટું આપેલું છે. આવા પ્રશ્નો સિનિયર ક્લર્ક અને આવી અગાઉની તમામ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે. વરાણાના મેળામાં સવામણ સાનીનું નૈવેદ્ય ધરવામાં આવે છે. સાહેબ સાચું છે. મેકરન દાદાના 2 શિષ્યો હતા, લાલિયો નામનો કૂતરો અને મોતિયો નામનો ગધેડો. અહીંયા તમે લેવાઈ જાઓ કે આ તો સાચું છે સાહેબ. નહીં, લાલિયો નામનો ગધેડો છે અને મોતિયો નામનો કૂતરો છે. મતલબ કે આ અયોગ્ય વિકલ્પ છે. ધેટ મીન્સ બી આપણો રાઈટ આન્સર આવે. વર્ષ 2017માં ભવનાથના મેળાને ઓકે વર્ષ 2017 ની અહીંયા 19 કરી દેજો મિત્રો. 19 ઓકે 19 વર્ષ 2019માં ગુજરાત સરકાર દ્વારા ભવનાથના મેળાને મિની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયો. અંબોડના મેળામાં અશ્વદોડ સ્પર્ધા યોજાય છે. ઇટ ઇઝ રાઈટ, બટ બી ઇઝ ધ રોંગ આન્સર. તો આપણો આ સાચો આન્સર બનશે બી. હવે આવે છે મિત્રો કયો મહિનો? તો કે ચૈત્ર મહિનો. આ જે હમણાં જ ચૈત્ર મહિનો પૂર્ણ થયો, તો તમને 9 તારીખની એક્ઝામમાં, પરમ દિવસની એક્ઝામમાં પૂછાવા યોગ્ય રહેશે. પહેલો આવે મિત્રો બહુચરાજીનો મેળો. ગુજરાતની અંદર 3 શક્તિપીઠ. કેટલા શક્તિપીઠ છે? 3 શક્તિપીઠ છે. અંબાજી, બહુચરાજી અને પાવાગઢ. અંબાજીમાં માતાજીનું હૃદય સ્થાન આવેલું છે. બહુચરાજીમાં માતાજીના હાથના પંજા પડ્યા છે અને પાવાગઢમાં માતાજીના પગનો અંગૂઠો પડ્યો છે. તો આ 3 શક્તિપીઠના 3 સ્થળ અને 3 અંગો જે પડ્યા છે એ ધ્યાન રાખવાના છે. ચૈત્ર સુદ પૂનમના રોજ આ મેળો યોજાય. માતાજીને કહેવાય છે કે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, કે જે રાષ્ટ્રપતિ વગેરેને આપવામાં આવતું હોય, કર્નલ બ્રિગેડને આપવામાં આવતું હોય એવો એક કહેવાય છે કે ગાર્ડ ઓફ ઓનર અહીંયા માતાજીને આપવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કે બહુચરાજીના મેળા પછી હથિયા ઠાઠુનો મેળો. હથિયા ઠાઠુનો મેળો ક્યારે યોજાય છે? કે ચૈત્ર વદ છઠ અને નોમ. અહીંયા શોર્ટમાં લખેલું છે 6 અને 9 એટલે 6 થી 9. ક્યાં ભરાય છે? તો કે વાલમ ખાતે સુલેશ્વરી માતાનું મંદિર આવેલું છે. કયું આવેલું છે? સુલેશ્વરી માતાનું મંદિર. કદાચ કોઈ વિસનગર વાલમ રહેતા હશે, એમને ખબર હશે કે વાલમ વિસનગરમાં આવેલું છે, જિલ્લો મહેસાણા આવે. ઓકે, પછી આવે મિત્રો પાવાગઢનો મેળો, કે જ્યાં માતાજીના પગના અંગૂઠાનો અવયવ પડેલો છે. માતાજીના અહીંયા મહાકાલી માતાનું મંદિર આવેલું છે. તાલુકો હાલોલ, જિલ્લો પાવાગઢમાં પાવાગઢ આ આવેલું છે. ચૈત્ર સુદ આઠમના રોજ કહેવાય છે કે આ માતાજીનો મેળો ભરાય છે. પાવાગઢની અંદર કહેવાય છે કે ભક્તિ અને શક્તિનો કહેવાય છે કે અને શ્રદ્ધાળુઓનો ત્રિવેણી સંગમ પણ આપણને જોવા મળે છે. પછી આવે મિત્રો હમણાં જ યોજાયેલો માધવપુર ઘેડનો મેળો પોરબંદર જિલ્લાની અંદર ભરાય છે. ક્યાં ભરાય છે? પોરબંદર જિલ્લાની અંદર. ઓકે, પોરબંદરના ઘેડ વિસ્તારમાં ભરાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીના કહેવાય છે કે વિવાહ પ્રસંગ ફરી યોજાય છે. આ ચૈત્ર સુદ નોમથી ચાલુ થાય, એટલે કે રામનવમીથી ચાલુ થાય. ક્યારથી ચાલુ થાય? રામનવમીથી ચાલુ થાય મિત્રો. ગઈકાલે હનુમાન જયંતિ ગઈ અને હનુમાનજી કોના દૂત હતા? તો કે ભાઈ રામ ભગવાનના દૂત હતા. તો આ રામનવમીના રોજ આ શરૂઆત થાય અને 13 સુધી કહેવાય છે કે આ પોરબંદરની અંદર આ તહેવાર ચાલે છે મિત્રો. એક બહુ મોટો મહોત્સવ હોય છે. ચાલો આપણે એના પ્રશ્નો પણ જોઈ લઈએ મિત્રો, કે કયા મેળામાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે? કયા મેળામાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે? તો આપણે જોયું હમણાં જ કે બહુચરાજીના મેળામાં. કયા મેળામાં? તો કે ભાઈ બહુચરાજીના મેળામાં આપણે જોઈએ છે કે માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. હથિયા ઠાઠુના મેળામાં નથી હોતું, પાવાગઢના મેળામાં નથી હોતું, માધવપુરના મેળામાં નથી હોતું. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર આપણું બને છે. ઓકે, નેક્સ્ટ જઈએ છીએ આપણે. તો હવે શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર યોજાતા તો કેટલા બધા મેળાઓ છે શ્રાવણ અને ભાદરવામાં? તો શ્રાવણ અને ભાદરવાની વાત કરીએ ને મિત્રો, એટલે અહીંયા આપણે વરસાદની વાત આવે, અને વરસાદનું વાત આવે એટલે વરસાદની સિઝનમાં આપણે પહેલો આપણે મેળો લઈએ તો અંબાજીનો મેળો, કે જ્યાં ભાદરવી પૂનમના રોજ ઘણા બધા કહેવાય છે કે શ્રદ્ધાળુઓ અને ભાવુકો પગપાળા સંગ લઈ અને જાય છે માતાજીના સાનિધ્યની અંદર. તો પહેલા તો ખબર હોવી જોઈએ કે અંબાજી કયા તાલુકા અને જિલ્લામાં આવેલું છે. તો બકા એટલે જો બકા એ નથી, બરાબર, બનાસકાંઠા દાંતા તાલુકો. ભાદરવી પૂનમના રોજ યોજાય, પગપાળા સંઘ યાત્રા નીકળે. માતાજીનું હૃદય સ્થાન આવેલું છે અહીંયા. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ પણ અહીંયા આવ્યા હતા, જ્યાં અજય બાણ એમને પણ મળ્યું હતું. માં અંબાજીનું ભૂતપૂર્વ નામ હતું મિત્રો અજય માતા. ઓકે, પછી જઈએ તો મજાદરનો મેળો. ક્યાં આવેલું છે સાહેબ? મજાદર. આ પણ બનાસકાંઠામાં આવેલું છે, પરંતુ તાલુકો વડગામ અને ગામ છે મિત્રો મજાદર. ભાદરવા સુદ પૂનમના રોજ જ યોજાય. અહીંયા રામદેવ પીરનું મંદિર આવેલું છે અને આ રામદેવ પીરના મંદિરના સ્થાનકની અંદર જ આ મેળો ભરાય છે. પછી આવે છે મિત્રો ગુજરાતનો સૌથી મોટો ભાતીગઢ લોકમેળો. કેવો? ભાતીગઢ લોકમેળો. એક ભાત જોવા મળે ત્યાં કહેવાય છે કે રૂડા રાડીલા એવા આપણે કહેવાય છે કે ભરવાડ સમુદાયના લોકો કહેવાય છે કે યુવક અને યુવતી અહીંયા જોવા મળે. હાથમાં રંગબેરંગી કહેવાય છે ભરત વરેલી છત્રી જોવા મળે. ઓકે, ક્યારે થાય છે? તો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. ચોથ એટલે કે ગણેશ ચોથ, પાંચ એટલે કે ઋષિ પાંચમ અને છઠ. આ 3 દિવસ થાય. તમને બધાને ખબર છે કે તરણેતર ખાતે 3 કુંડ પણ આવેલા છે, બ્રહ્મકુંડ, શિવકુંડ અને વિષ્ણુકુંડ. ઓકે, થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર ખાતે આ મેળો ભરાય છે. અહીંયા આપણે જોઈએ તો એક પ્રકારનો રાસ પણ રમાય છે, હુડા રાસ, અને જે કોળી સમુદાયના લોકો હોય એના દ્વારા ટીટોળો કે તાળી રાસ રમાય છે. ઓકે,
ઓકે, હવે વાત કરીએ મિત્રો તો કે ભાઈ જન્માષ્ટમીનો મેળો. જન્માષ્ટમીનો મેળો દેવભૂમિ દ્વારકા ખાતે ભરાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અને ભગવાન શ્રી કૃષ્ણની રૂડી રડિયામણી નગરી એટલે કે ભાઈ દ્વારિકા દેવભૂમિ દ્વારકા ક્યારે યોજાય? તો શ્રાવણ વદ અહીંયા અમાસ લખ્યું છે. શ્રાવણ વદ અહીંયા અમાસ લખ્યું છે. અમાસ નહીં આવે, શું આવશે? શ્રાવણ વદ આઠમ. ઓકે, આઠમ. ઓકે, ચાલો, શ્રાવણ વદ આઠમના રોજ. પછી આવે છે મિત્રો રવેચીનો મેળો, કચ્છનું તળપદી તોરણ. રવેચી ઉપરથી 4 ર યાદ રાખવાના છે કે ર એટલે કે રવેચીનો મેળો ક્યાં ભરાય? તો કે ભાઈ કચ્છના રાપર ખાતે ભરાય. ઓકે, કયા સમુદાયના લોકો વધારે જોવા મળે? તો કે રબારી સમુદાયના લોકો. કયા વૃક્ષની પૂજા કરવામાં આવે? તો કે રાયણાના વૃક્ષની પૂજામાં. 4 ર યાદ રાખવાના એટલે આર 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 આર. ઓકે, ચાલો, ક્યારે યોજાય? તો કે ભાઈ ભાદરવા સુદ સાતમ અને આઠમ. નકળંગનો મેળો ભાવનગર જિલ્લાના કોડિયાક ખાતે ભરાય છે. દરિયા કિનારે ભરાય છે. એવું કહેવાય છે કે પાંડવો અહીંયા આવ્યા હતા અને પાંડવોએ શું કર્યું? તો ભાઈ પાંડવો અહીંયાથી કહેવાય છે કે કાળી ધજા લઈ અને હિમાલયથી અહીંયા આવ્યા હતા. અહીંયા આવી એમની ધજા કેવી થઈ ગઈ? ધોળી થઈ ગઈ હતી. એટલા માટે આજે પણ આ મંદિર ઉપર ધોળી ધજા લહેરાવવામાં આવે છે. ક્યારે યોજાય? ભાદરવી અમાસના રોજ, જ્યારે દરિયામાં ઓટ આવે, ભરતી ન આવે. શું આવે? ઓટ આવે. ઓકે, હવે આ પાંડવો દ્વારા સ્થાપિત આજે પણ 5 શિવલિંગ તમને ત્યાં જોવા મળે છે. પછી આવે મિત્રો ગોપનાથનો મેળો, જિલ્લો ભાવનગર. ગોપનાથ ખાતે પણ કહેવાય છે કે નરસિંહ મહેતા જ્યારે પોતાના ભાભીના કહેવાથી અને મેણું મારવાથી જ્યારે સહન ન થયું ત્યારે ગોપનાથમાં આવી અને અઠવાડિયું રહ્યા, 7 દિવસ રહ્યા. 7 દિવસ ભગવાનની કહેવાય છે કે સુંદર મજાની આરાધના કરી, ઉપાસના કરી, અનુષ્ઠાન કર્યું. ભગવાન પ્રસન્ન થઈ અને કૃષ્ણની બાળ લીલાના દર્શન કરાવ્યા અને ભગવાન ના આ દર્શન થકી કહેવાય છે કે નરસિંહ મહેતા બન્યા કૃષ્ણ ભક્ત. અને ત્યારથી કહેવાય છે કે એમને લાગણી લાગી ગઈ હતી કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પર આવી જાણે રે. શ્રાવણ વદ અમાસના રોજ તમારે ત્યાં પહોંચી જવાનું મિત્રો. ત્યાં આ મેળો ભરાય છે આજે પણ. ઓકે, ભક્ત કવિ નરસિંહ મહેતા 7 દિવસ રોકાયા હતા. એ સ્થળ એટલે ગોપનાથ. પછી આવે મિત્રો ભરૂચના ભોઈ લોકોનો કહેવાય છે કે મેળો એટલે કે મેઘ મેળો. મેઘ મેળો ભરૂચના ભોયવાળા વિસ્તારમાં ભરાય. આ એક પ્રકારની મેઘરાજાની છડી જે કહેવાય છે કે ભારતભરમાં એકમાત્ર એવો મેળો કે જેમાં મેઘરાજાને રીઝવવામાં આવે. કોને રીઝવવામાં આવે છે? મેઘરાજાને. કે સારી વૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ નહીં કે અનાવૃષ્ટિ નહીં. શ્રાવણ વદ નોમ એટલે કે છડી નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલા મેળા જોયા પછી હવે આપણે સીધા પ્રશ્ન તરફ જઈએ. તમને કેટલું બધું આવડ્યું? નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ શોધો. શું શોધવાનું છે? કે રવેચીનો મેળો ભાદ્રપદ સાતમ અને આઠમના રોજ યોજાય છે. હા ભાઈ, આ તો સાચું છે. મજાદરના મેળામાં હા રામદેવ પીરનું મંદિર આવેલું છે. ઓકે, મેઘ મેળો નર્મદા નદીની પૂજા. ના ભાઈ, નર્મદા નદીની નહીં, અહીંયા તો મેઘરાજાની પૂજા થાય. શેની થાય? મેઘરાજાની. આ અયોગ્ય છે. નકળંગનો મેળો શ્રાવણી અમાસનું સ્નાન. હા, અહીંયા સ્નાન કરવાનું બહુ મહત્વ છે. કોળી સમુદાયના લોકો કહેવાય છે કે અહીંયા સ્નાન પણ કરે છે. એટલે સી તમારો સાચો આન્સર આવે. અયોગ્ય વિકલ્પ શોધવાનું હતું. હવે જઈએ છે મિત્રો અન્ય કેટલાક મેળાઓ. અન્ય કેટલાક મેળાઓમાં જોઈએ તો કે ભાઈ અહીંયા આવે છે આમલી 11નો મેળો. આમળા જેટલું માંસ ખાવાનું મહત્વ હોય છે. ખાસ કરીને દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કહેવાય છે કે અને બીજા એક આવે છે સંતરામપુર તાલુકાના પણ બટકવાડા ગામે આ બધા મેળાઓ ભરાતા હોય છે. આમળા જેટલું માંસ ખાવાનું મહત્વ પણ તિથિ યાદ રાખવાની છે, ફાગણ સુદ 11 અને જિલ્લો પૂછે તો દાહોદ. ઓકે, પછી આવે મિત્રો પાલોદરનો મેળો જ્યાં આવનાર સમયની આગાહી કરવામાં આવે. ઓકે, સારા વરસાદની કે પછી રોગચાળાની આગાહી અહીંયાથી થાય. પાલોદરના મેળામાં ક્યારે થાય? તો કે ભાઈ ફાગણ વદ 11ના રોજ આ મેળો યોજાય છે. આ પાલોદર ક્યાં આવેલું છે? તો ભાઈ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે, જ્યાં પ્રખ્યાત જોગણી માતાનું મંદિર આવેલું છે. ઓકે, અહીંયા જોગણી માતાનું મંદિર આવેલું છે. પછી વાત કરીએ મિત્રો પલ્લીનો મેળો. તો રૂપાલ ગામ ગાંધીનગર ખાતે બિન સાંપ્રદાયિક મેળો કહેવાય છે. કેમ કે અહીંયા અલગ અલગ સમુદાયના, વરા સમુદાયના લોકો જોડાય, વાલ્મીકી સમાજના લોકો જોડાય, ક્ષત્રિય સમાજના લોકો જોડાય, તમામ સમાજના લોકો કહેવાય છે કે જોડાય અને એકબીજાની કહેવાય છે કે આ પોતાની કે બિન સાંપ્રદાયિકતાની જે વિચારધારા છે એ ફેલાવે છે અને કહેવાય છે કે આખા ગામ, આખા દેશની અંદર કહેવાય છે કે બતાવવામાં આવે છે કે આ ગામની એકતા છે. બરાબર? ઓકે, તો એ બતાવવામાં આવે. અહીંયા ઘીની નદીઓ વહે મિત્રો. માતાજીની પલ્લી વરદાયની માતાનું મંદિર આવેલું. વરદાયની માતાની પલ્લી ઉપર અહીંયા વરદાયની માતાની પલ્લી ઉપર શું છે? ઘીની ધારા અભિષેક કરવામાં આવે છે આસો સુદ પૂનમના રોજ. અને એવું કહેવાય છે કે માતાજીનું મંદિર જે છે એ વડના વૃક્ષ નીચે બંધાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહે. એટલા માટે આ વરદાયની માતા વડેછી તરીકે પણ ઓળખાય છે. પછી આવે મિત્રો માણેક ઠારી પૂનમનો મેળો. ક્યારે ભરાય? તો કે ભાઈ આસો સુદ પૂનમના રોજ. આસો સુદ પૂનમના રોજ યોજાય છે. ડાકોર ખાતે આ મંદિર આવેલું છે. હમણાં મિત્રો હોળી ગઈ, ડાકોરમાં બહુ જબરજસ્ત ફાગણી પૂનમનો પણ મેળો ભરાય છે ડાકોરમાં. ઓકે, સાથે સાથે વાત કરીએ કે ભક્ત બોડાણા સાથે આ જોડાયેલી દંતકથા છે. ભક્ત બોડાણા દ્વારિકા જતા હતા
દર 6 મહિને જવાનો આવવાનો સમય લાગતો. કહેવાય છે કે ઘરડા થયા અને પછી કહેવાય છે કે ભગવાનની આકાશવાણીથી એમણે સાંભળી અને ઇતિહાસ એવું કંઈક દંતકથા કહે છે, ભક્તપુણા દ્વારિકાધીશથી અહીંયા મૂર્તિ લાવ્યા અને એ મૂર્તિ અહીંયા પધરાવી છે. દર વર્ષે 1.25 લાખ રૂપિયાનો મોંઘો એવું કહેવાય છે કે સુવર્ણ અને માણેક જડિત મુગટ પહેરવામાં આવતો હોવાથી એનું નામ પડ્યું છે મિત્રો માણેક ઠારીનો મેળો. પછી આવે મિત્રો ઉદવાડાનો મેળો, એટલે ભારતનો એકમાત્ર પારસી સમુદાયનો મેળો. ક્યારે યોજાય છે એવો સમય નક્કી નથી હોતો, પરંતુ હા, આ એકમાત્ર પારસીઓનો મેળો એ વારે ઘડે પૂછાય છે. ક્યાં ભરાય છે? તો કે ભાઈ વલસાડ ખાતે યોજાય છે. પછી આવે મિત્રો મીરા દાતારનો મેળો. મીરા દાતારનો મેળો એટલે એને કહેવાય છે કે અહીંયા પણ કહેવાય છે કે હિન્દુ અને મુસ્લિમ સમુદાયની એકતા બતાવે છે. કેમ? તો કે ભાઈ મીરા દાતાનો ઉર્સ મેળો ભરાય ત્યારે ઘણા લોકો ત્યાં શ્રદ્ધાળુઓ જે છે એ દર્શને ત્યાં જાય છે. ઉનાવા જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, અહીંયા કોઈને ભૂત પ્રેતનું વળગણ થયું હોય, કોઈ માનસિક રીતે અશક્ત વ્યક્તિ હોય, એવાને કહેવાય છે કે અહીંયા શુદ્ધ કરવામાં આવે છે, એટલે કે અશુદ્ધ વળગણને દૂર કરી અને એની ઉપર ગુસલ કરીને સંદલનું જે જળ ચડાવવામાં આવે છે. ત્યાર પછી આવે મિત્રો ખંભોળજનો મેળો, આણંદ જિલ્લામાં ભરાય. આ એકમાત્ર કહેવાય છે કે અહીંયા ગુજરાતમાં ખ્રિસ્તીઓનો મેળો કહેવાય છે. ત્યાર પછી આવે મિત્રો કે જખનો મેળો, જે રામપર વેકરા કચ્છ ખાતે આવેલું છે ત્યાં ભરાય છે. કયા દિવસે? તો કારતક સુદ પૂનમના રોજ આ પણ મેળો ભરાય છે. પછી આવે મિત્રો નડાબેટ, જ્યાં લોકો કહેવાય છે કે જવા જાય છે પેલી બોર્ડરમાં થતી ગતિવિધિઓ જોવા જાય છે. ઓકે, તો ક્યાં ભરાય છે? નડેશ્વરી માતાનું મંદિર. તો ભાઈ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં નડેશ્વરી માતાનું મંદિર આવેલું. ચૈત્ર સુદ નોમના રોજ પહોંચી જવાનું તમને આ મેળો જોવા મળે. હવે આપણે પહોંચી જઈએ પ્રશ્નમાં. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. અહીંયા મેળાઓના નામ આપેલા છે: પલ્લીનો મેળો, ખ્રિસ્તીનો મેળો, ઓકે, જખનો મેળો, આમલી 11નો મેળો, ઉદવાડાનો મેળો. હવે હસમુખભાઈ પટેલ સાહેબની જે સ્ટ્રેટેજી છે લાસ્ટ ટાઈમની જોયેલી છે કોન્સ્ટેબલમાં, આવા જોડકા પૂછાય. પહેલા 4 ના જોડકા આવતા, હવે 5 ને 6 ના જોડકા પૂછવા લાગ્યા. 5 ને 6 ના જોડકા પૂછવા લાગ્યા છે. તો હવે તમે જુઓ કે પલ્લીનો મેળો વરદાયની માતાજીની મંદિર સાથે જોડાયેલો. ખ્રિસ્તીનો મેળો ક્યાં ભરાય છે? ખંભાત ખાતે. જખનો મેળો ક્યાં? રામપર વેકડા. આમલી 11નો મેળો ફાગણ સુદ 11 ને ઉદવાડાનો મેળો પારસી સમુદાયનો મેળો. આમ તમે જવાબ મેળવો એટલે 100% તમારો આન્સર આવી જાય. સીધો એ આન્સર તમારો સાચો પડી જાય છે. ચાલો નેક્સ્ટ જઈએ છીએ આપણે નંબર ગુજરાતના આદિવાસી સમુદાયના મેળા. ચાલો હવે આદિવાસી સમુદાયના મેળા લઈએ એટલે પહેલો આવે મિત્રો ક્વાંટનો મેળો, ફાગણ વદ પાંચમ, અથવા તો તમને એવું પણ પૂછાય કે હોળી પછીના 5મા દિવસે. કયા સમુદાય અહીંયા જોડાય છે? તો રાઠવા સમુદાય જોડાય છે. છોટાઉદેપુરની અંદર આ ઉજવાય છે. એવું કહેવાય છે કે એક વાર અહીંયા ગાંધીજીના અસ્થિ વિસર્જિત પણ કરાયા હતા ઈસવીસન 1955ની અંદર. ત્યાર પછી આવે છે મિત્રો પાંડુરી માતાનો મેળો, જે દેવમોગરા ખાતે ભરાય છે મહાશિવરાત્રિના દિવસે. એવું કહેવાય છે કે તમામ આદિવાસી સમુદાયના લોકો પોતાના ખેતરમાંથી થયેલી જે પણ કહેવાય છે કે નવી જે અનાજ ઉગ્યું છે એ અનાજનો એક નમૂનો, શાકભાજીનો નમૂનો અહીંયા ત્યાં ધરાવે અને પછી પોતાના ખોરાકમાં લે છે. હોળીના દિવસોમાં કહેવાય છે કે 3 દિવસ યોજાતો એવો ડાંગ દરબારનો મેળો મૂળ વડુ મથક આહવા ખાતે ભરાય છે. ક્યાં ભરાય? આહવા ખાતે. ડાંગ દરબારના મેળામાં પહેલા બ્રિટિશરોના સમયથી અહીંયા એક રિવાજ છે કે દરેક જિલ્લાઓમાંથી થોડું સાલિયાણું અહીંયા મોકલવામાં આવે. સાલિયાણું એટલે મિત્રો એનો અર્થ થાય છે એક પ્રકારની ભેટ, રકમ અહીંયા મોકલવામાં આવે છે. ત્યાર પછી આ મિત્રો ગાય ગોહરીનો મેળો, ઘણી જગ્યાએ ગાય ગોહાટી પણ શબ્દ લખેલો હોય છે. ઓકે, ગાય ગોહરીનો મેળો કારતક સુદ એકમ અને બીજના રોજ યોજાય છે. જે દિવસે આપણે સાલ મુબારક કરીએ એ દિવસે આ સમુદાયના લોકો ગાયની પૂજા કરે છે. યુવકો કહેવાય છે, યુવાનો જે હોય એ રસ્તા પર ઊંધા સૂઈ જાય છે અને એની માથેથી કહેવાય છે ગાયનું ટોળું પસાર થાય. પાપમાંથી મુક્ત થવા માટે પ્રાયશ્ચિત સ્વરૂપે આ મેળો યોજાય છે મિત્રો. ઓકે, પછી આવે મિત્રો ગોળ ગધેડાનો મેળો. પહેલાની એક પ્રાચીન સ્વયંવર પ્રથા પણ અહીંયા યોજાતી હતી. એક સ્તંભ હોય ખુલ્લા મેદાનમાં અને એની ઉપર કહેવાય છે કે યુવકનું સ્તર ચડતા હોય, ગોળની પોટલી લેવા અને જે યુવતીઓ હોય સોટીથી સટસટાસટ મારતા હોય અને કહેવાય છે કે ગધેડા જેવો માર ખમી અને કહેવાય છે કે એ ગોળની પોટલી લઈ આવતા એ યુવકો. એટલા માટે આ નામ પડ્યું હતું ગોળ ગધેડાનો મેળો. પરંતુ સમય જતા આ સ્વયંવર પ્રથા નીકળી ગઈ છે હવે અને એની જગ્યાએ હવે ઇનામી પુરસ્કાર આપવામાં આવે છે. પરંતુ યાદ રાખવાનું કે દાહોદ જિલ્લાના જેસાવાડા તાલુકામાં મેળો ભરાય છે. તો પ્રશ્ન જોઈ લઈએ મિત્રો. એ પહેલા બીજા એક છે કે ચાળિયાના મેળા. ચાળિયાનો મેળો વડોદરામાં ભરાય, ભરૂચમાં ભરાય, દાહોદ ભરાય, પંચમહાલ ભરાય. ક્યારે ભરાય? તો કે ધૂળેટી પછીના કોઈ પણ દિવસમાં ભરાઈ જાય છે. પછી આવે મિત્રો ગણદેવનો મેળો. કોઈ બાળક શરીરથી ઘડતું હોય ત્યારે કહેવાય છે કે ઘરનો કોઈ વ્યક્તિ બાધા રાખે. આ બાધાને કહેવાય છે કે પૂર્ણ કરવા માટે આ મેળાની યોજના
થાય છે. ક્યાં ભરાય છે તો કે ભાઈ પહેલા તો હોળીના બીજા દિવસે ભરાય. ઓકે, ચૂલના દિવસે પણ ભરાય એવો પણ શબ્દ તમને પૂછાય તો દાહોદના ખંગેલો ગામમાં, કયા ગામમાં? ખંગેલો ગામમાં આ મેળો ભરાય છે. પછી હવે મિત્રો ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતમાં એક મહત્વનો મેળો કહેવાય છે. કેમ કે અહીંયા બે પ્રકારની તમને વસ્તુ જો, પહેલા તો સમય જોઈ લો પહેલા અને ગામ જોઈ લો કે ગામ છે ગુણભાખરી, તાલુકો પહેલા ખેડબ્રહ્મામાં આવતું, હવે પોશીના તાલુકામાં આવી ગયો, સાબરકાંઠા જિલ્લો છે. હોળી પછીના 14મા દિવસે અથવા તો તમને એવું પણ પૂછે કે ફાગણ વદ 14 એવો પણ તમને પૂછી શકે તો જવાબ તમારે ફાગણ વદ 14 પણ આપવામાં વાંધો ન આવે. ચાલો, હાડ ગાળવાની અહીંયા વિધિ થાય. મેળાના આગલા દિવસે હાડ ગાળવાની એટલે કે અસ્થિ વિસર્જન થાય અને પછી બીજા દિવસે કહેવાય છે કે મેળાની આખી લહેજત જે છે, માવજત આખી બદલાઈ જાય છે અને એક વિધિ પૂર્ણ થયા પછી પાન ખાવા અને ખવડાવવાનો અહીંયા રિવાજ જોડાયેલો છે. ઓકે, તો આ મહાભારતના જે કહેવાય છે કે શાંતનુ રાજાના બે પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્યની યાદમાં આ મેળો ભરાય છે. ચૂલનો મેળો યાદ રાખવા માટેની ટ્રીક, હોળીના બીજા દિવસે હોળીના જે અંગારા પડ્યા હોય એ રીતે યાદ રાખવાનું કે હોળીના બીજા દિવસે યોજાય. કેમ તો કે અંગારા ઉપર સળગતા અંગારા ઉપર ચાલવાનું મહત્વ હોય છે. ક્યાં ભરાય છે તો હોળીના બીજા દિવસે ભરાય. ગાંગરડી, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનું ગાંગરડી ગામ અને ઝાલોદ તાલુકાનું રણિયાર ગામ, આ બે ગામે ભરાય છે. આ પ્રશ્ન ઓલરેડી પહેલી સિનિયર ક્લર્ક અગાઉ 2021 વાળી એક્ઝામમાં પણ પૂછાઈ ચૂક્યો છે. ફાગણ વદ 5મે ભરાતો રંગપંચમીનો મેળો ક્યાં ભરાય છે તો કે ભાઈ પંચમહાલ જિલ્લામાં થાય અને અહીંયા પણ ગાય ગોહરીના મેળાની જેમ કહેવાય છે, અહીંયા પણ ગાય માતાની પૂજા કરવામાં આવે છે. ચાલો હવે પ્રશ્ન લઈ લઈએ મિત્રો કે મેળાઓ અને તેના સ્થાનનો યોગ્ય વિકલ્પ શોધો. અહીંયા ચૂલનો મેળો આપ્યો છે, ચિત્ર વિચિત્રનો મેળો, પાંડોરી માતાનો મેળો, ગળદેવનો મેળો. ચૂલનો મેળો બધાને ખબર છે રણિયાર ગામ આવે, ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી આવે, પાંડોરી માતાનો દેવ મોગરા અને ગળદેવનો અહીંયા ખંગેલો ખાતે ભરાય છે. તો અહીંયા પહેલા એકમાં આવે બી વાળા ઘણા બધા ઓપ્શન છે, પરંતુ સીધો જો જવાબ વિદ્યાર્થીઓનો જોઈએ તો એ જવાબ સાચો આવે છે. ઓકે, એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ જઈએ ગુજરાતના લોકનૃત્ય. ભાઈ ગુજરાતની વાત આવે એટલે ભાઈ ગરબો આવે. પહેલો શું આવે? ગરબો આવે. ઓકે, તો પહેલા આપણે અહીંયા વાત કરી છે મિત્રો ટિપ્પણી. ટિપ્પણી ક્યાં ભરાય તો કે ચોરવાડની કોડી અને વેરાવળની ખારવડ બહેનો એટલે કે જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લા સાથે જોડાયેલું છે. ખાસ કરીને આ શ્રમહારી નૃત્ય છે કેમ કે આમાં શ્રમ બહુ પડે છે એટલા માટે આ શ્રમહારી. અને ખાસ કરીને એક કહી દઉં કે આ સ્ત્રી પ્રધાન નૃત્ય છે. કેવું છે? સ્ત્રી પ્રધાન, સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું. જ્યારે રાસની વાત આવે તો રાસ પુરુષ પ્રધાન નૃત્ય અને એ પણ ખાસ કરીને પોરબંદરની મેર જાતિ દ્વારા કરવામાં આવે છે. અને રાસમાંથી કહેવાય છે કે એ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાય છે કે પૌત્ર એવા અનિરુદ્ધ અને અનિરુદ્ધના પત્ની એવા ઉષા, જેમણે લાસ્ય નૃત્ય દ્વારિકાના જનોને શીખ્યું અને લાસ્યમાંથી થોડી ઘણી પ્રેરણા લઈ અને એક બીજું આવે છે રાસડા. પરંતુ રાસડામાં નૃત્ય કરતા સંગીતનું મહત્વ વધારે હોય છે અને આ સ્ત્રી પ્રધાન છે જ્યારે આ પુરુષ પ્રધાન છે. પરંતુ ભરવાડ અને કોળી સમુદાયની અંદર, કોમની અંદર સ્ત્રી અને પુરુષ સાથે રાસડા રમે છે. ઓકે, તો આ નોંધનીય વાત થઈ આપણી. પછી આવે મિત્રો ગોપ ગુંથણ. વચ્ચે ઉભો માંચડો હોય, સ્તંભ હોય, એની ઉપર એક કડી હોય, અલગ અલગ રેસા લઈ પરોણામાં બાંધી ગોળ 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 ફરવાનું. બરાબર? કેવું ફરવાનું? ગોળ ગોળ. તમે મોબાઈલ લઈને ના ફરતા, નહીં તો ચક્કર આવી જશે. ચલો, સૌરાષ્ટ્રની કોળી અને કણબીઓનું આ નૃત્ય છે. ખુલ્લા મેદાનની અંદર આ સ્તંભ રાખી અને અલગ અલગ પ્રકારના જે રેસા છે એ લઈને મેં તમને કીધું એ ગોળ 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 ફરવાનું. બરાબર? પછી આવે મિત્રો હિંચ અને હમચી નૃત્ય. શું આવે? હિંચ અને હમચી નૃત્ય. ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગર લઈ અને આ હિંચ હમચી નૃત્ય થાય. ખાસ કરીને સીમંત અને લગ્ન પ્રસંગ આવે એટલે રાંદલ માતાને તેડવામાં આવે. રાંદલ માતાને તેડતી વખતે કહેવાય છે કે પેલો ઘોડો ખૂંદવાનો હોય. બરાબર? હિંચ લેવાની હોય ઘોડાની, એટલા માટે અહીંયા હિંચ કે હમચી નૃત્ય નામ પડ્યું. ઢોલો રાણો વાત કરીએ તો ઢોલો રાણો પણ એક પ્રકારે શ્રમહારી નૃત્ય કહેવાય છે. કેમ કે અહીંયા પણ શ્રમ પડે છે. કેમ કે ખેતરમાં પાક ખાડતી વખતે કરવામાં આવે. કયા પંથકની અંદર થાય તો ગોહિલવાડ પંથક, એટલે તમને ખબર પડી ગઈ ભાવનગરની આસપાસના પંથક છે અને ખાસ કરીને કોળી સમુદાય દ્વારા કરવામાં આવે છે. ઓકે, પછી હવે હુડા કે ડોકારાસ. અને હુડા કે ડોકારાસ તરણેતરના મેળામાં જોવા મળે, જે ખાસ કરીને ભરવાડ કોમ સાથે જોડાયેલું છે. તો હવે જોઈએ ચાલો મિત્રો કે આ માઇન્ડ મેપ તમારા મગજમાં કેટલું બેઠું. ચાલો હવે પ્રશ્નનો જવાબ આપવાનો છે. નીચેનામાંથી કયું સ્ત્રી પ્રધાન નૃત્ય નથી? અહીંયા પ્રશ્ન વાંચવાનું તમારે એક્ઝામમાં નથી એવું પૂછ્યું છે. તો ભાઈ આ ટિપ્પણી તો છે, ગરબો એ છે, ગરબી હજી ના આવે, ગરબી પુરુષ પ્રધાન. રાસ ભાઈ પુરુષ પ્રધાન છે, રાસડા સ્ત્રી પ્રધાન છે, એટલે આ ન આવે. તો સી આપણો સાચો આન્સર બને છે. ઓકે, 8મા નંબરમાં જઈએ હવે તો પાછા ગુજરાતના લોકનૃત્યમાં આવે છે
જાગ નૃત્ય. ઉત્તર ગુજરાતમાં પાટીદાર અને રાજપૂત સમાજની બહેનો દ્વારા કરવામાં આવે છે જાગ નૃત્ય. ખાસ કરીને નવરાત્રી જેવા પ્રસંગે તમને જોવા મળે છે. પછી આવે બીજા નંબરમાં ઠાગા નૃત્ય, જે હોળી વખતે કહેવાય છે કે ધોકા કે તલવાર હાથમાં લઈને કરવામાં આવે. હવે તલવારની જગ્યાએ ખાલી ધોકા લેવામાં આવે છે. ધોકા એટલે ભાઈ પેલા કપડા ધોવાના નહીં હોય ને કે ધોઈલો પાક થઈ જાય ભાઈ, ધોઈલો પાક થઈ જાય. ચાલો, ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાય સાથે જોડાયેલું છે. હવે મંજીરા નૃત્ય, તો મંજીરા નૃત્યનું બીજું નામ શું છે? મંજીરા નૃત્યનું બીજું નામ છે મિત્રો પઢાર નૃત્ય પણ એને કહેવાય છે. ઓકે, કેમ? તો કે ભાઈ નળકાંઠાના જે પઢાર સમુદાય કે જેમનો વ્યવસાય માછીમાર સમુદાય સાથે જોડાયેલો છે, માછીમાર એમનો મુખ્ય વ્યવસાય છે. તો જ્યારે નવરાશના સમયમાં ચોમાસા દરમિયાન કરે, જમીન પર બેસી હલેસા મારતા હોય. લાસ્ટ PSI ની એક્ઝામમાં આવો જ પ્રશ્ન પૂછાયો હતો. ઓકે, હલેસા મારતા હોય, હાથમાં મંજીરા વગાડતા હોય, અને કોણ કરે? તો કે ખાલી પુરુષો કરે, એટલા માટે આ પુરુષ પ્રધાન કહેવાય. ચાપકી નૃત્ય પોરબંદરની મેર જાતિ સાથે સંકળાયેલું પુરુષ પ્રધાન નૃત્ય છે. જ્યારે હાલી નૃત્ય કહેવાય છે કે એકબીજાની કમરે હાથ રાખી અને હાલતા જવાનું, નૃત્ય કરતા જવાનું. ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે. પછી આવે મિત્રો તુર નૃત્ય. તુર પોતે પણ મિત્રો એક વાદ્ય છે. શું છે? વાદ્ય છે. માટીમાંથી બનેલું નળાકાર હોય, ઉપર ઊંટના ચામડાથી મઢાવવામાં આવે, અને એક પ્રકારનું કેવું કહેવાય તો કે તુર પોતે એક સુશીર વાદ્ય કહેવાય. તુર કેવું વાદ્ય છે? સુશીર, ફૂંક મારીને વગાડવામાં આવે. આ નૃત્યમાં દંડિકા વડે કાસાની થાળી વગાડવામાં આવે. લાસ્ટ 5 વખત આ પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે એક્ઝામમાં. દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ હોળી અને લગ્ન વખતે આ નૃત્ય કરતા હોય. પછી આ મિત્રો ચાડા પાડો. શું પાડો? ચાડા પાડો, ચાડો નૃત્ય. 27 જાતના અલગ અલગ મોરનો ચાળો, ટેહું, કોયલનો ચાળો, કુહુ, બરાબર, અલગ અલગ ચાળા પાડવાની અંદર આવે અને સુંદર મજાના નૃત્ય કરવામાં આવે. ચલો, પછી આવે તો આલેણી હાલેણી નૃત્ય. વડોદરા જિલ્લાની તડવી જાતિની કન્યાઓનું આ ઋતુ નૃત્ય. વસંત ઋતુ આવે એટલે એના આગમનને વધારવા માટે આ નૃત્ય કરવામાં આવે. પછી આવે મિત્રો રૂમાલ નૃત્ય. મહેસાણા જિલ્લાના ઠાકોર સમુદાયના લોકો મેળાની અંદર આવું નૃત્ય કરતા હોય, હાથમાં રૂમાલ રાખી અને નૃત્ય કરતા હોય. પહેલાના સમયની અંદર ઘોડા કે અન્ય પશુનું મહોરું પણ આ નૃત્યમાં પહેરવામાં આવતું. હવે આવે છે મિત્રો શું? તો કે ભાઈ મેરાયો નૃત્ય. અત્યાર સુધીમાં ગુજરાતની કોઈ પણ પરીક્ષા લેવાઈ હોય એમાં સૌથી હાઈએસ્ટ કોઈ નૃત્ય પૂછાયું હોય તો એ છે મિત્રો મેરાયો નૃત્ય. બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોના નૃત્ય છે. સરખડ કે જુજાણી નામના ઘાસમાંથી એક તોરણ બનાવવામાં આવે, અને આ તોરણને શું કહેવાય મિત્રો? નાગલી કહેવાય. શું કહેવાય? નાગલી કહેવાય. અને આ જ નૃત્ય વખતે એક સુંદર મજાનું કહેવાય છે કે બે વ્યક્તિના કહેવાય છે કે દ્વંદ્વ યુદ્ધ વખતે એક ગીત ગાવામાં આવે. શૌર્ય ગાન. શું? તો કે એનું નામ છે મિત્રો હોડીલા. શું કહેવાય? હોડીલા કહેવાય. પછી આવે મિત્રો મરચી નૃત્ય. તુરી સમાજની બહેનો દ્વારા તાળી પાડ્યા વિના હાથની અંગ ચેષ્ટાઓ દ્વારા કરવામાં આવે. શું કરવામાં આવે? હાથની અંગ ચેષ્ટાઓ. આમે ખબર છે કે ભાઈ મરચું લાગે તીખું તો હાથ ના ભેગા થાય, હાથ થઈ જાય છૂટા. ઓકે, તો આ જે નૃત્ય છે એને લઈને આપણે પ્રશ્નો પણ કરીએ છીએ. યોગ્ય વિધાનો ચકાસો. સરખડ કે જુજાણી નામના ઘાસમાંથી તૈયાર થયેલ તોરણને હુડીલા કહેવાય. ના, પહેલું આ ખોટું છે ભાઈ. હુડીલા ના કહેવાય. શું કહેવાય? નાગલી કહેવાય. તુર નૃત્યમાં લાકડીની દંડિકા વડે કાંસાની થાળી વગાડવામાં આવે. સાચું. મંજીરા નૃત્ય પુરુષ પ્રધાન છે. સાચું. તો ફક્ત 2 અને 3 સાચા છે. તો આપણે બી આન્સર સાચો છે કે નહીં? હા, યસ, બી ઇઝ ધ રાઈટ આન્સર છે. ઓકે, ચલો નેક્સ્ટ અનોધર. પાછા ગુજરાતના લોક નૃત્યમાં મહત્વના 4 નૃત્યો, અને એમાંનું એક છે ધમાલ નૃત્ય. કરી નાખવાની ધમાલ. કેમ? તો કે ભાઈ ગીર સોમનાથની આસપાસ જે જાંબુર ગામ આવેલું છે તેમાં સાઉથ આફ્રિકાની કહેવાય છે કે 300 વર્ષ જૂની કહેવાય છે કે સિદ્ધિઓની વસ્તી અહીંયા રહે છે, અને એમના દ્વારા ધમાલ નૃત્ય કરવામાં આવે. આ ધમાલ નૃત્યમાં કેટલાક વાદ્યોના નામ હોય છે, જેમ કે મુશીરા એટલે મોટો ઢોલ, જ્યારે મશીરા એટલે નાળિયેરની કાચલી હોય, જેમાં આખી કાચલીમાં કોળીઓ ભરી લીલું કપડું ઢાંકી અને તાલબદ્ધ ખખડાવવામાં આવે છે. પછી આવે મિત્રો કે ધમાલ. ધમાલ એટલે નાની ઢોલકી આવે. માય મિશ્રા અથવા તો સેલાણી એટલે સ્ત્રીઓના જે વાદ્ય હોય એને માય મિશ્રા કે સેલાણી કહેવાય છે. પછી આવે મિત્રો રોડાનું નૃત્ય. સંખેડાની તડવી બહેનોનું આ છે. ખાસ કરીને વસંત ઋતુમાં કરવામાં આવે છે. આમલી ગોધો નૃત્ય. તમને ખબર છે કે ખાટી આમલીની જરૂર ક્યાં પડે છે? કે લગ્નમાં. કેમ? કે દાળ અને શાકને ખાટું કરવા માટે. તો યાદ રાખવાનું, લગ્ન પ્રસંગે આમલી નાખવાની. ઓકે, ક્યાં જોઈએ તો કે સંખેડા આદિવાસીઓનું આ નૃત્ય છે. પછી આવે ઘેર કે ઘેરિયા. બરાબર, ઘણા બધા પુરુષો હોય, એક ઘેર બનનાર પુરુષ હોય, એની આસપાસ કહેવાય છે કે બીજા પુરુષો એને ઘેરી લે, એટલા માટે ઘેર નૃત્ય. ખાસ કરીને આમાં પુરુષો ઘેર બને છે. ઘેર બનનાર પુરુષના ઘેર કહેવાય છે કે અહીંયા ફંડ ઉઘરાવવામાં આવે. દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું આ નૃત્ય બહુ જ મહત્વનું નૃત્ય કહેવાય છે. તો હવે એને લઈને પ્રશ્ન જઈએ
તો કે અ અને બ ને જોડતો યોગ્ય વિકલ્પ શોધો. ધમાલ નૃત્ય, તો ભાઈ ધમાલ નૃત્ય કોનું છે? તો કે સૌરાષ્ટ્રના સિદ્ધિઓનું, એટલા માટે એને સૌરાષ્ટ્રનું આફ્રિકા પણ કહેવાય છે. ઘેર નૃત્ય કોનું છે? કે ભાઈ હા, અહીંયા સામે જ છે, દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું. આમલી ગોદો નૃત્ય ક્યાં થાય? ખાટી આમલીને ક્યાં જરૂર પડે? લગ્નમાં. અને રોડા નૃત્ય સંખેડામાં. ઓકે, તો પહેલામાં આવે ડી. શું આવે પહેલામાં? ડી. આ બે ઉડી ગયા પહેલા જ, અને લગભગ વિદ્યાર્થીઓએ જવાબ આપી દીધો છે. સાચો આન્સર હવે ડી ઇઝ રાઈટ આન્સર. વેરી ગુડ, ડી ઇઝ રાઈટ આન્સર. લાઈક કરતા રહેજો મિત્રો, લાઈક કરતા રહેજો. ઓકે, આજે સવારથી રાત સુધી તમારી એક્ઝામની મહેનત માટે આવતીકાલ સુધી તમારી પખવાડે છીએ અમે, ચિંતા ના કરો, બરાબર? અમે તમારી પડખે છીએ, તમારે ટેન્શન લેવાનું નથી. એટલે દબાઈને શેર કરો અને દબાઈને લાઈક કરો, બરોબર? ચાલો, હવે આવે છે ગુજરાતના મહેલો અને કિલ્લાઓ, તમારા મહત્વના, બહુ જ મનગમતા. કચ્છની વાત કરીએ, આખો જિલ્લો જ લઈ લે. કચ્છ જિલ્લામાં શું આવેલું? કે ભુજિયો મહેલ આવેલો છે, રોહાનો કિલ્લો, તેરાનો કિલ્લો, લખપતનો કિલ્લો આવેલો છે. એક આવેલો છે વિજય વિલાસ પેલેસ, કે જ્યાં લગાન ફિલ્મનું શૂટિંગ ઉતર્યું હતું. અને હમ દિલ દે ચુકે સનમ. ઓકે, આપણે અત્યારે નથી આપવાનું હો, અત્યારે આપણું દિલ એક જ જગ્યાએ હોવું જોઈએ, જુનિયર ક્લાર્કમાં. ઓકે, તો હમ દિલ દે ચુકે સનમ. આઈના મહેલ, જ્યાં એકવાર જઈ આવો એટલે તમને ખબર પડે કે આપણે કેવા દેખાઈએ છીએ, બરાબર? ઓકે, પછી આવે પ્રાગ મહેલ, ગોથિક શૈલીમાં બનેલો. શરદબાગ પેલેસ, આ બધા પેલેસો કચ્છની અંદર ને કિલ્લાઓ ત્યાં આવેલા છે. સીધી વાત કરીએ રાજકોટની. ઓકે, ચલો રાજકોટમાં જઈએ એટલે નવલખા મહેલ આવે, ગોંડલ. પ્રેમ રતન ધન પાયો, જ્યાં શૂટિંગ થયેલું છે. ઓકે, ઓરચાડ પેલેસ ક્યાં આવેલું છે? ગોંડલ ખાતે. ધોરાજીનો કિલ્લો, કે જ્યાં નાના નાના કહેવાય છે કે દ્વાર આવેલા છે, જેને કહેવાય છે કે બારી નામે ઓળખવામાં આવેલા છે, એવા ધોરાજીના કિલ્લામાં આવેલા. જુનાગઢની વાત કરીએ તો રાખેંગારનો મહેલ આવેલો છે, કિલ્લો આવેલો છે. નવાબનો મહેલ આવેલો છે, ઉપરકોટનો કિલ્લો આવેલો છે, રાણક દેવીનો મહેલ. મિત્રો, એ ઉપરકોટના કિલ્લામાં એક બારી આવેલી છે જેનું નામ છે ધક્કા બારી. જો તમે કરો સજા તો બારીમાં ઉભા રાખીને કહેવાય કે ચાલો સરપ્રાઈઝ, ફાટ દઈને પાટું મારે એટલે પડો હેઠા. હવે આવે વડોદરા. વડોદરામાં કયો? તો કે ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ. પછી આવે મકરપુરા પેલેસ, કે જ્યાં કહેવાય છે કે વાયુસેનાના તાલીમ વર્ગો ચાલે છે. શું ચાલે છે? વાયુસેનાના તાલીમ વર્ગો. મિત્રો, પ્રતાપ વિલાસ પેલેસ બે જગ્યાએ આવેલા છે. એક આવેલું છે જામનગર અને એક આવેલું છે વડોદરામાં. હવે આવે ડભોઈનો કિલ્લો. ડભોઈનો કિલ્લો, કે જ્યાં 4 પ્રવેશ દ્વાર આવેલા છે. હીરા ભાગોળ ને નાંદોદ ભાગોળ ને વડોદરી ભાગોળ ને, બરાબર, એવા 4 આવેલા છે. જેનું કહેવાય કે સ્થપતિ કોણ છે? હીરા સલાટ સિદ્ધરાજ જયસિંહ બંધાવેલો હતો. પછી હવે મિત્રો કે વાંકાનેરમાં આવેલો રણજીત વિલાસ પેલેસ, મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવેલું છે. અને બીજો એક મહેલ પણ આવેલો છે મિત્રો, આર્ટ ડેકો પેલેસ. તો ચલો હવે પ્રશ્ન જોઈએ, શું આવડે? હવે આવે છે મહેલો અને સ્થળને જોડતો યોગ્ય વિકલ્પ. રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? બધાને ખબર છે, વાંકાનેર આવેલો છે. ઓકે, પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? કચ્છ ખાતે આવેલો છે. ઓરચાડ પેલેસ ક્યાં આવેલો છે? ગોંડલ ખાતે આવેલો છે. અને વિભા વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? જામનગર ખાતે. કેમ કે આ લીધું નતું, પરંતુ ઓપ્શનમાં લઈએ કંઈક તમને લાગુ જોઈએ ને કંઈક નવું લાયા સાહેબ, તો આ રીતે આપણે ઓપ્શન બનાવવા જઈએ છીએ તો બી આપણો સાચો આન્સર બને. 1 B, 2 A, 3 D, 4 C. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ આપણે ડી. ગુજરાતના મહેલો અને કિલ્લા. ગુજરાતના મહેલો અને કિલ્લામાં પાછું આવે છે અમરેલી જિલ્લાના લાઠી નામના ગામની અંદર કલાપીનો મહેલ આવેલો છે. હા, તૂટો ફૂટ્યો પણ છે ખરો. જામનગરની અંદર પ્રતાપ વિલાસ, લાખોટા મહેલ અથવા તો લાખોટા કિલ્લો અથવા તો રણમલ મહેલ પણ કહેવાય છે અને ઓકે, મહારાણા રણમલજીએ બંધાવ્યો હતો એટલા માટે લાખોટા પેલેસને રણમલ મહેલ પણ કહેવાય. પછી આવે મિત્રો વિભા વિલાસ પેલેસ. ઓકે, પંચમહાલની વાત કરીએ તો ચાંપાનેરનો કિલ્લો આવેલો છે, જે મોહમ્મદ બેગડા જીતો છે. મોહમ્મદ બેગડાને હરાવીને હુમાયુએ જીતી લીધો હતો, એ ચાંપાનેરનો કિલ્લો. બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલો છે મિત્રો બાલારામ પેલેસ, અને આ બાલારામ પેલેસમાં એક ફિલ્મનું શૂટિંગ ઉતર્યું હતું, જે દરરોજ અથવા તો દર અઠવાડિયે સેટ મેક્સ ચેનલ ઉપર આવે. સૂર્યવંશમ. ઓકે, સૂર્યવંશમનું. મહેમદાવાદની અંદર આવેલો છે ચાંદા સુરતનો મહેલ, જે મોહમ્મદ બેગડાએ બંધાવ્યો હતો. સુરેન્દ્રનગરની અંદર આવેલો છે જીંજુવાડા કિલ્લો, સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. હવા મહેલ કહેવાય છે કે બંધાવવાનો હતો, જયપુર કરતા પણ જોરદાર બનત, પરંતુ કંઈક યોજનાના કારણે અધૂરું કામ રહી ગયું, જે હજુ પણ કહેવાય છે કે અધૂરો છે. બાલ વિલાસ પેલેસ કહેવાય છે મહારાજા બાલસિંહજીએ બંધાવ્યો હતો. મોતીશાહી મહેલ જે અમદાવાદમાં આવેલો છે શાહજહાએ બંધાવ્યો હતો, પરંતુ
પરંતુ આ મોતીશાહી મહેલનું નામ બદલી અને કહેવાય છે કે શું રાખવામાં આવ્યું? બાબુભાઈ જસુભાઈ પટેલ નામના મુખ્યમંત્રીના સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક નામ કરી દેવામાં આવ્યું હતું. ભદ્રનો કિલ્લો આવેલો છે મિત્રો અમદાવાદની અંદર. છોટાઉદેપુરમાં પ્રેમ ભવન પેલેસ, કુસુમ વિલાસ પેલેસ અને ભાવનગરમાં નીલમબાગ પેલેસ આવેલો છે. તો ચાલો જોઈએ આપણે પ્રશ્નની અંદર. અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમનું છાયાચિત્ર, હવે શૂટિંગ સમજી જ લેવાનું ઇંગ્લિશમાં, શૂટિંગ ગુજરાતના કયા મહેલમાં થયું હતું? ચાંદા સુરત ના આવે, કઈ જ ના આવે સાહેબ, આ તો મગજમાં ઘૂસી ગયું છે. દર અઠવાડિયે આવે પછી સર્ચ તો કરવું પડે ને. કયો પેલેસ? પાલનપુર તાલુકામાં આવેલો બાલારામ પેલેસ. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ છીએ. ગુફાઓ અને પુસ્તકાલયો, લાઇબ્રેરી અને ગુફાઓ વિશે બહુ જ પૂછાય છે. તો પહેલા રાજકોટમાં જોઈ લઈએ શું કઈ કઈ લાઇબ્રેરી આવેલી. તો પહેલા ખંભાલેડાની ગુફાઓ આવેલી છે ગોંડલ ખાતે. ઢાકની ગુફાઓ ઉપલેટા ખાતે આવેલી છે રાજકોટના. લેંગ લાઇબ્રેરી આવેલી છે જેનું બીજું નામ શું છે? અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય. અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય. અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય નામ છે લેંગ લાઇબ્રેરીનું. અમદાવાદમાં આવેલું છે એમજે લાઇબ્રેરી. ઓકે, પછી આવે છે બ્રિટિશ લાઇબ્રેરી. હુસૈન દોશીની ગુફા આવેલી છે. સાહેબ આવી કેવી ગુફા? હુસૈન દોશીની ગુફા એટલે કે MM હુસૈન જે ચિત્રકાર છે અને BV દોશી, બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, આ બંનેના કહેવાય છે કે સંયુક્ત પ્રયાસોના સંદર્ભે અહીંયા ગુજરાત યુનિવર્સિટીના સંકુલની અંદર એક કૃત્રિમ ગુફા આવેલી છે જે એલ્યુમિનિયમના પતરામાંથી બનેલી છે. દ્વારકાની અંદર આવેલું છે ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં કહેવાય છે કે વેદ શાસ્ત્ર ઉપર રિસર્ચ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ વડોદરાની, તો વડોદરાની અંદર આવેલી છે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી. બીજા નંબરમાં આવેલું છે હંસા મહેતા ગ્રંથાલય. ત્રીજા નંબરમાં મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર, જે ક્યાં આવેલું છે? તો વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે. ત્યારબાદ વાત કરીએ પોરબંદરની અંદર આવેલું છે રામાયણ કાલીન જાંબુવતીની ગુફા, જે કહેવાય છે કે જાંબુવંત નામનો વ્યક્તિ થયો જેને પાતાળેશ્વર મહાદેવના મંદિરનું કહેવાય છે કે અહીંયા સ્થાપના પણ કરેલી છે. કયા? પાતાળેશ્વર મહાદેવનું શિવલિંગ. જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં બાબા પ્યારાની ગુફા, ખાપરા કોડિયાની ગુફા વગેરે આવેલી છે. ભાવનગરની વાત કરીએ તો બાર્ટન લાઇબ્રેરી, જેને બાર્ટન મ્યુઝિયમ પણ કહેવાય. ગાંધી સ્મૃતિ લાઇબ્રેરી પણ આવેલી છે. અને આવેલી છે મિત્રો તળાજા ગુફા. આ તળાજા ગુફાની અંદર એક મંડપ આવેલો છે જેનું નામ છે મિત્રો એભલ મંડપ. ઓકે, એભલ મંડપ. પછી જઈએ મિત્રો નવસારી ખાતે, તો નવસારીમાં આવેલી છે મિત્રો મેહરજી પુસ્તકાલય. અને આ મેહરજી પુસ્તકાલયને કહેવાય છે ધ ઓક્સફોર્ડ ઓફ ગુજરાત. આ શબ્દ યાદ રાખજો. સુરતની વાત કરીએ તો સુરતમાં સુંદર મજાની આવેલી છે લાઇબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી. પછી આવેલી છે લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી. ઓકે, પછી આવેલી છે ચુનીલાલ ગાંધી વિદ્યા ભવન. તો આ અનુસારે આપણે પૂરો કરી અને જઈએ છીએ સીધા પ્રશ્નો તરફ. અને આવે છે કે યોગ્ય વિકલ્પ ઓળખાવો. ઓકે, યોગ્ય વિકલ્પ ઓળખાવો. તળાજા ગુફા જુનાગઢમાં આવેલી છે. ભાઈ યોગ્ય વિકલ્પ શોધવાનો છે. તળાજા જુનાગઢમાં નથી આવેલી, ભાવનગરમાં આવેલી છે. ઓકે, ક્યાં આવેલી છે? ભાવનગર. ઓકે, બ્રિટિશ લાઇબ્રેરી સુરતમાં આવેલી છે, ખોટી વાત. અમદાવાદમાં આવેલી છે. ઓકે, મેહરજી પુસ્તકાલય વલસાડ, ખોટી વાત. નવસારી આવેલી છે. ઉપરોક્ત પૈકી એક પણ યોગ્ય નથી, એટલે ડી આન્સર સીધો આપણો સાચો આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ છીએ. ગુજરાતના મહત્વના સંગ્રહાલયો એટલે કે ગુજરાત મ્યુઝિયમ. ઓકે, કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ આવેલું છે અમદાવાદ, જે કાપડનું કહેવાય છે કે મ્યુઝિયમ ધરાવે છે. અલગ અલગ પ્રકારના વસ્ત્રો છે. વિન્ટેજ કાર જે કઠવાડા રોડ ઉપર આવેલું છે. ઓકે, ઓટો વર્લ્ડ સર્કલ જેને કહેવાય અમદાવાદ. NC મહેતા મ્યુઝિયમ, નાનાલાલ સિંહ મહેતા મ્યુઝિયમ અમદાવાદ ખાતે આવેલું છે. આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં આવેલું અમદાવાદમાં આવેલું છે. ઓકે, પછી આ બાજુ વાત કરીએ ગાંધી સ્મારક હૃદય કુંજ જેને કહેવાય બીજું, તો ગાંધી સ્મારક સંગ્રહાલય પણ અમદાવાદ આવેલું છે આશ્રમ રોડ ઉપર. પતંગ મ્યુઝિયમ ભારતમાં મિત્રો વિશ્વમાં બે પતંગ મ્યુઝિયમ છે. એક છે ચાઇનામાં અને બીજું છે ભારતની અંદર, બરાબર. એના સિવાય બીજે ક્યાંય નથી. તો પાલડી અમદાવાદમાં આવેલું છે. ભોજે વિદ્યા ભવન, ભોળાભાઈ જયસિંહભાઈ વિદ્યા ભવન, ઓકે, અમદાવાદ ખાતે આવેલું છે. શ્રેયસ મ્યુઝિયમ આવેલું છે અમદાવાદ ખાતે. ફતેસિંહરાવ મ્યુઝિયમ, ઓકે, સૌ પ્રથમ સોલાર પાવર સંચાલિત મ્યુઝિયમ એકમાત્ર વડોદરા ખાતે આવેલું ફતેસિંહરાવ મ્યુઝિયમ. પછી વાત કરીએ હેલ્થ મ્યુઝિયમ વડોદરા, બાર્ટન મ્યુઝિયમ ભાવનગર, ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ બાળ સંગ્રહાલય કહેવાય છે, ક્યાં આવેલું? અમરેલી. વોટસન મ્યુઝિયમ રાજકોટ. ગુજરાતનું સૌ પ્રથમ મ્યુઝિયમ કયું? સૌથી જૂનું મ્યુઝિયમ કયું? તો કચ્છ મ્યુઝિયમ. રજની પરીખ મ્યુઝિયમ આવેલું છે ખંભાત ખાતે. સાપુતારા મ્યુઝિયમ આવેલું છે મિત્રો. માનવ જાતિ શાસ્ત્રને લગતા જે નમૂનાઓ છે એ અહીંયા આવેલું છે સાપુતારા મ્યુઝિયમ ખાતે.
પછી વાત કરીએ, તમને એવો પ્રશ્ન પૂછાય કે કયા દિવસને વિશ્વ સંગ્રહાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઓકે, તો 18 મે, યાદ રાખજો 18 મે હવે આવી રહી છે. 18 મે વર્લ્ડ મ્યુઝિયમ ડે, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય કે જે વડોદરામાં આવેલું છે. વિશાલા મ્યુઝિયમ અમદાવાદ ખાતે આવેલું છે. વાસણા ખાતે, એટલે યાદ રાખવાનું વાસણોનો સંગ્રહ, વિશાળ વાસણોનો સંગ્રહ, એટલા માટે નામ આપી દેવાનું વિશાલા મ્યુઝિયમ. લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વલસાડના ધરમપુર ખાતે આવેલું છે. આને સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ સુરત ખાતે આવેલું છે અને આ મ્યુઝિયમનું બીજું પણ એક નામ છે મિત્રો વિન્ચેસ્ટર મ્યુઝિયમ. પછી આવેલું ઢીંગલી મ્યુઝિયમ અથવા તો ડોલ્સ મ્યુઝિયમ પૂછે તો રાજકોટ ખાતે, દરબાર હોલ મ્યુઝિયમ પૂછે તો જુનાગઢ ખાતે, અથવા માનવ સંસ્કૃતિ મ્યુઝિયમ પૂછે તો ભુજ, અને સરદાર પટેલ સ્મારક મ્યુઝિયમ પૂછે તો બારડોલી. સરદાર પટેલ સ્મારક મ્યુઝિયમ અને સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, આ બે શબ્દો યાદ રાખજો, ભૂલ પડે નહીં. ચાલો જોઈએ હવે ભૂલ પડે છે કે નહીં. ઓકે, નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. સૌ પ્રથમ પાવર સંચાલિત મ્યુઝિયમ કયું છે? તો ભાઈ ફતેસિંહ રાવ મ્યુઝિયમ વડોદરા. સૌથી મોટું મ્યુઝિયમ છે બરોડા પિક્ચર એન્ડ ગેલેરી. સૌ પ્રથમ આદિવાસી મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર ખાતે. ગુજરાતનું સૌ પ્રથમ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ. ઓકે, તો અહીંયા ટોટલ આપણે જોવા જઈએ તો આન્સર કયો બને છે? ડી, 1B, 2D, 3A ઓર 4C. ચાલો નેક્સ્ટ, પ્રખ્યાત વાવનો સાહેબ બહુ પ્રશ્ન પૂછાય છે. ચાલો તો જોઈએ. પહેલી આવે મિત્રો રાણકી વાવ, ગુજરાતની સૌ પ્રથમ અને એકમાત્ર યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ વાવ ક્યાં આવેલી છે? પાટણ જિલ્લામાં. કોણે બંધાવેલી? ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ. કેવા પ્રકારની વાવ છે? જયા પ્રકારની. કઈ શૈલી ધરાવે છે? મારું ગુર્જર શૈલી, કારણ કે સોલંકી શૈલીની અંદર બનેલી છે, સોલંકી કાળમાં બનેલી છે. 23 જૂન 2014 રોજ યુનેસ્કોની યાદીમાં સમાવેશ થઈ અને 100 રૂપિયાની નોટ પાછળ કહેવાય છે કે રાણકી વાવનો ફોટો આવે. ઓકે, અને મેરુતુંગ ઋષિના પ્રબોધ ચિંતામણી ગ્રંથની અંદર પણ આ વાવનો ઉલ્લેખ. આ બાજુ જોઈએ તો અડાલજની વાવ પણ કેવા પ્રકારની છે? જયા પ્રકારની વાવ. ઓકે, ક્યાં આવેલી છે? તો કે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. ઘણા અમદાવાદ કરી નાખે છે. સ્થપતિ કોણ છે? તો ભીમાપુત્ર માસણ અને વીરસિંહ વાઘેલાની પત્ની રાણી રૂડાદેવીએ બંધાવી હોવાથી આને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા નંબરમાં આવે છે અમદાવાદની બાયશ્રી હરિની વાવ. સાહેબ આ વાવનું નામ તો દાદા હરિની વાવ છે, બાયશ્રી હરિર કેમ કરી નાખ્યું? તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ઓકે, જેઓ હિન્દી બોલવામાં જબરદસ્ત માસ્ટર હતા, એ એમના સમયની અંદર બાયશ્રી હરિર વાવ નામ રાખવામાં આવ્યું. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી મહંમદ બેગડાના સમયમાં બંધાયેલી બાયશ્રી હરિર કે જે મહંમદ બેગડાના જનાનખાનાની અંદર ધાવ તરીકે કામ કરતા હતા, એમણે જ આ વાવ બંધાવી હતી. બાયશ્રી હરિની વાવ કેવા પ્રકારની છે? તો ભદ્રા પ્રકારની વાવ છે અને ગુજરાતની આ એકમાત્ર ભદ્રા પ્રકારની વાવ. બીજું કે અંદરથી એની આકૃતિ કેવી છે? તો કે અષ્ટકોણીય વાવ છે. પછી જોઈએ તો માતા ભવાની અથવા માતર ભવાનીની વાવ કે એ પણ અમદાવાદમાં આવેલી છે અસારવા વિસ્તારમાં. ઓકે, મીરાતે અહમદી નામના ગ્રંથની અંદર આ માતા ભવાનીની વાવનો ઉલ્લેખ છે. કેવા પ્રકારની છે? તો નંદા. અને એ શોર્ટમાં યાદ કરી દો મિત્રો કે અડાલજની વાવ અને રાણકી વાવ આ બે જયા પ્રકારની વાવ છે. બાયશ્રી હરિર ભદ્રા પ્રકારની વાવ છે. અને આ સિવાયની કોઈ પણ ગુજરાતની કોઈ પણ વાવ પૂછાય તો નંદા આ શોર્ટ ટ્રીક આપી દીધી. ચલો, અમૃત વર્ષીની વાવ એ પણ અમદાવાદના 5 કુવા વિસ્તારમાં આવેલી છે. ક્યાં આવેલી છે? 5 કુવા વિસ્તારમાં. કોણે બંધાવી હતી? તો સોમપુરા જ્ઞાતિના રામદાસ અને કાશીદાસે બંધાવી હતી. ઓકે, આના સ્થપતિ કોણ છે? તો કે ભાઈ રામદાસ અને કાશીદાસ. બંધાવનાર કોણ હતા? તો બંધાવનાર પૂછે તો રઘુનાથ આવશે. કોણ આવશે? રઘુનાથ આવશે. આ બાજુ વાત જોઈએ મિત્રો અડી કડીની વાવ. તો અડી અને કડી નામની બે છોકરીઓ હતી જેમણે કહેવાય છે કે આ પોતાના કહેવાય છે કે જળના આકરણ માટે થઈને પોતે કહેવાય છે કે અંદર પોતે હુમાય છે અને એટલા માટે આ વાવનું નામ બન્યું અડી કડીની વાવ. એવું કહેવાય છે કે આ ભારતની સૌથી જૂનામાં જૂની વાવ માનવામાં આવે છે, નંદા પ્રકારની. સાસુ વાવની વાવ અને દુધિયા વાવ અને પાંડવકુંડ વાવ આવેલી છે મિત્રો કચ્છમાં. સાથે સાથે વાત કહીએ સાસુ વાવની વાવ કલેશ્વરી લવાણાનો મહીસાગર જિલ્લો. કાઝી વાવ આવેલી છે મિત્રો હિંમતનગર. હીરુ અને વણઝારી વાવ આવેલી છે મોડાસા ખાતે. સિગર વાવ આવેલી છે કપડવંજ. 72 કોઠાની વાવ બહુ પૂછાયેલી લાસ્ટ ટાઈમ. 72 કોઠાની વાવ મહેસાણા. અને સાપાની વાવ ઘણા બાયડ કરીને આવે, અરવલ્લી જિલ્લો કરીને આવે. ઓકે, દહેગામ ગાંધીનગર નંદા વાવ છે, મહંમદ બેગડાના સમયની છે. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ આપણે તો પ્રશ્ન તરફ. નીચેનામાંથી કઈ એક વાવ અમદાવાદમાં આવેલી નથી?
નીચેનામાંથી કઈ એક વાવ અમદાવાદમાં આવેલી નથી? તો કે અમૃત વર્ષની આવેલી છે, દાદા હરીર આવેલી છે, અડાલજની નથી આવી ભાઈ, માતા ભવાની આવેલી છે. ઓકે, તો અહીંયા સી આન્સર આપણો સાચો બળે છે. ઓકે, નેક્સ્ટ જઈએ, કુંડ અને કુવા. તો આપણે જાણીએ છીએ મિત્રો કે નવગણ કુવો આવેલો છે. અડી કડી વાવ ને નવગણ કુવો, જેને ન જોયો તે જીવતે મુવો આવેલું છે જુનાગઢ ખાતે. ગૌરી કુંડ ક્યાં આવેલું છે? વડનગર ખાતે. ગીર સોમનાથમાં શું આવેલું છે? કે ત્રિવેણી કુંડ અને બ્રહ્મકુંડ આવેલું છે ગીર સોમનાથ. બરાબર, ત્રિવેણી કુંડ અને બ્રહ્મકુંડ ગીર સોમનાથમાં આવેલું છે. મિત્રો લાસ્ટ એક્ઝામમાં પૂછાય તો તુલસીશ્યામ કુંડનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કયા નામથી થયો છે? તો કે તત્પોદક કુંડ નામે થયો છે, જે ગીર સોમનાથમાં આવેલું છે. ઓકે, પછી વાત કરીએ મિત્રો તો આ બાજુ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ત્રિદેવ કુંડ આવેલા છે. ત્રિદેવ કોણ? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. પછી આવે મિત્રો ખેડા જિલ્લાની અંદર આવેલું છે લસુંદરા કુંડ. અમરેલીની અંદર આવેલું છે પંચકુંડ. મહેસાણા મોઢેરામાં જાવ એટલે રામકુંડ જે મંદિરની સામે છે. પછી આવે હાસોટ ભરૂચમાં સૂર્યકુંડ આવેલો છે અને ગંગવો કુંડ આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે. ઓકે, પછી વાત કરીએ જુનાગઢની અંદર કયા કયા કુંડ આવેલા છે? એક નથી. મૃગી કુંડ, જ્યાં ભવનાથના મેળામાં સાધુ સંતો નાવા પડે. દામોદર કુંડ, જ્યાં નરસિંહ મહેતા જતા. પછી આવે ગંગાજીનો કુંડ, પ્રયાગરાજ કુંડ, કમંડલ કુંડ, રેવતી કુંડ, યમુના કુંડ. છેલ્લે જેટલા છે બધા જુનાગઢની અંદર છે ભાઈ. જુનાગઢ વાળા બધા યસ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જઈએ આપણે પ્રશ્ન તરફ કે બ્રહ્મકુંડ, શિવકુંડ અને વિષ્ણુકુંડ નામે જે ત્રિદેવ કુંડની વાત કરી, ત્રિદેવ કુંડ ક્યાં આવેલા છે? તો બધાને ખબર, સુરેન્દ્રનગર જિલ્લામાં. ખાસ કરીને તરણેતરનો મેળો થાય ત્યારે આ કુંડનું મહત્વ આપણને સમજાય છે. ચાલો હવે આપણે જઈએ છીએ મિત્રો એક ગુજરાતના અંતિમ દેવી દેવતાઓનું. ઓકે, દેવી દેવતાઓનું શું છે? તો ઘણી વખત પૂછાય છે કે ભાઈ રાંદલ માતાને કયા નામથી કયા દેવી કહેવાય? તો કે વિધાત્રી દેવી કહેવાય. દરિયાઈ દેવી સિકોતર માતાને બીજું શું કહેવાય? તો કે ભાઈ મેલડી માતા પણ કહેવાય છે. ઓકે, પછી આવે છે મિત્રો જળ દેવીઓ અને કુળદેવીઓ. જળ દેવીઓ અને કુળદેવીઓને પણ કહેવાય છે. અલગ અલગ દેવી દેવતાઓ આવે છે. રાંદલ માતા આવે, વિધાત્રી દેવી આવે, દરિયાઈ દેવી સિકોતર માતા હોય, પછી મેલડી માતા જેમનું વાહન બકરો છે. ઓકે, પછી આવે જળ દેવીઓ અને કુળદેવીઓ. અલગ અલગ બધા દેવી દેવતાઓની આપણે વાત કરવાની છે. મિત્રો નાગ દેવતા, તો નાગ દેવતાનું અલગ અલગ નામથી પૂજન થાય. જેમ કે કચ્છમાં ભુજંગ નામથી ભુજંગ દેવની પૂજા થાય. સૌરાષ્ટ્રમાં ચાર માલિયા દાદાથી પૂજા થાય. ઝાલાવાડની અંદર જાઓ તો વાસુકી નાગ નામે પૂજા થાય નાગ દેવતાની. ઉત્તર ગુજરાતમાં ગોગા નારાયણ કે ગોગા બાપા તરીકે પૂજા થાય. વડોદરામાં ભાદરવા દેવ તરીકે પૂજા થાય. પંચમહાલ અને ખેડામાં ભાથી ખત્રીના નામે નાગ દેવતાની પૂજા થાય છે. હવે અહીંયા જોઈએ કે ઘણી વખત પૂછાય છે કે દેવી દેવતાઓના વાહન, કે શિવજીનું વાહન નંદી, ગણેશજી તો એમનું વાહન ઉંદર, માં ચામુંડાનું વાહન સિંહ, બહુચરાજીનું કુકડો, ઘેલ માતાનું ઘેટો, માં મેલડીનો બકરો, શીતળા માતાનું ગધેડું, વિહતમાનું વરુ, કાર્તિકેય સ્વામીનું મોર, માં કાળકાનો પાળો, માં ખોડિયારનું મગરમચ્છ, અંબાજી માતાનું વાઘ, લક્ષ્મીજીનું ગુવાળ, રાંગણ માતાનું કાચબો, મુમૈયા કે મોમૈયા માતાનું ઊંટ અને બગલામુખીનો બગલો. સીધા આપણે જઈએ પ્રશ્ન તરફ. નીચે આપેલ પૈકી સાચી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. કે ભાઈ મેલડી માતાનું વાહન બકરો છે, વાત સાચી છે, રાઈટ છે. શું શોધવાનું છે? સાચી જોડી વાળો વિકલ્પ શોધવાનો છે. ઓકે, સાચી જોડી વાળો વિકલ્પ શોધવાનો છે. ઓકે, કાર્તિકેય સ્વામી મોર, બગલામુખીનો મોર, ભાઈ ઉપરોક્ત તમામ બધા સાચા છે. ઓકે, વેરી ગુડ. ચાલો હવે આયા મિત્રો ઇન્ડિયન કલ્ચર તરફ. અડધો કલાકની અંદર ગુજરાતના મેળાનું, ગુજરાતના કલ્ચરનું કચ્ચર ગાણવા લીધું. એક પ્રશ્ન બહાર ના જાય માઇન્ડ મેપની. ઓકે, ચાલો ભારતના મેળા અને તહેવારો પહેલા વાત કરીએ મિત્રો. ભારતનો સૌથી મોટો મેળો કુંભ મેળો, જે નાસિકમાં, ત્રંબકેશ્વર, ઉજ્જૈનમાં મધ્યપ્રદેશ, હરિદ્વાર ઉત્તરાખંડ અને પ્રયાગરાજ યુપી ખાતે ભરાય છે. દર 12 વર્ષે. ઓકે, કેટલા વર્ષે? દર 12 વર્ષે યોજાય. પછી આવે સરહુલ ઉત્સવ. ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળ ત્રણેય ખાતે કહેવાય છે કે સરહુલ ઉત્સવ યોજાય છે. પછી આવે મિત્રો કે 13મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના આગલા દિવસે પંજાબ અને હરિયાણીઓ દ્વારા કહેવાય છે કે લોહરીનો ઉત્સવ ઉજવાય. અને ઓણમ કે જે 10 દિવસનો હોય છે કેરળ ખાતે યોજાય છે. 10 દિવસ માટે આનો તહેવાર વામન અવતાર સાથે જોડાયેલો આ તહેવાર છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ મિત્રો કે સોનપુરનો મેળો બિહાર યોજાય છે. ઔરંગઝેબ વગેરે અહીંયા કહેવાય છે કે હાથીઓનું બહુ મોટું બાંધકામ થતું. પુષ્કરનો મેળો જ્યાં ઊંટની પણ લેવેચ થાય છે અને રાજસ્થાન ખાતે ભરાય છે. રાજસ્થાન પુષ્કર ખાતે બ્રહ્માજીનું મંદિર પણ આવેલું છે પ્રખ્યાત. કોલાયત મેળાની વાત કરીએ તો રાજસ્થાનના બિકાનેર ખાતે ચંદ્રભાગા મેળો, સાહેબ પહેલી વાર નામ સાંભળ્યું. ઝાલરા પાટણ રાજસ્થાનમાં ભરાય છે. મિત્રો રાજસ્થાનમાં આવેલું છે ઝાલાવાડ, જેમ આપણે ગુજરાતમાં આવેલું છે. આ ઝાલાવાડની અંદર ઝાલરા પાટણ નામનું કહેવાય છે કે ડિસ્ટ્રિક્ટ આવેલું છે. ત્યાં ખાતે આ મેળો ભરાય છે. અન્નકૂટનો મેળો ભરાય છે મિત્રો. શ્રીનાથજીનું મંદિર આવેલું છે રાજસ્થાન, અને આ નાથદ્વારા ખાતે કહેવાય છે અન્નકૂટનો મેળો કારતક સુદ પૂનમના રોજ યોજાય છે.
પછી આવે મિત્રો સૂરજકુંડ શિલ્પ મેળો. ઓકે, સૂરજકુંડ શિલ્પ મેળો ભરાય છે હરિયાણાના ફરીદાબાદ ગામે. મૈથિલીનું નવું વર્ષ જુડ શીતલ, જે બિહારમાં મૈથિલો દ્વારા અને નેપાળમાં પણ મૈથિલો દ્વારા આ ઉત્સવ ઉજવાય છે. ગાય ચારણનો મેળો મથુરા યુપીમાં ભરાય છે. અંબુબાચી મેળો અસમમાં ભરાય છે અને ગંગા સાગર મેળો મિત્રો પશ્ચિમ બંગાળની અંદર. તો આ છે આપણા ભારતના મેળા અને ઉત્સવો, તહેવારો એક જ મેપની અંદર. આપણું માઇન્ડ સેટ ક્લિયર, માઇન્ડ મેપ ક્લિયર. ચાલો પ્રશ્ન તરફ જઈએ. કુંભ મેળાના સ્થળ બાબતે અયોગ્ય વિકલ્પ શોધો. નાસિકમાં ભરાય છે, ભરાય છે. મથુરામાં ના ભાઈ ના. પ્રયાગરાજમાં ભરાય. ક્યાં ભરાય? પ્રયાગરાજમાં ભરાય. હરિદ્વાર ઉત્તરાખંડ, ઉજ્જૈન મધ્યપ્રદેશ ભરાય, પણ બી ઓપ્શનમાં ભરાતો નથી. ચાલો આગળ વધીએ આપણે મિત્રો તો શાસ્ત્રીય નૃત્ય તરફ. ભરતનાટ્યમ, તમને બધાને ખબર છે કે તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ નૃત્યની સાથે કોઈએ વૈશ્વિક ઓળખ આપી હોય આ નૃત્યની તો એ રૂકમિણી દેવી અરુણેલ હતા. ચિન્નૈયા, પોન્નૈયા, શિવાનંદમ અને વાદીવેલ 4 શિક્ષકો કહેવાય છે કે એના નજર હેઠળ એમના કહેવાય છે કે માનદ હેઠળ કહેવાય છે કે તાંભાર નાટ્યમ એવું ઉપનામ મળ્યું. કલાકારની અંદર વાત આવે તો સ્મિતા શાસ્ત્રી, સોનલ માનસી, ઇલાક્ષી ઠાકોર, મલ્લિકા સારાભાઈ, મૃણાલિની સારાભાઈ, અંજલિ મેડ અને હેમા માલિની આટલા કલાકારો જોડાયેલા છે. પછી વાત કરીએ કથક. ઉત્તર પ્રદેશ એનું સ્થાન કહેવાય. નવાબ વાજિદ અલી શાહના દરબારમાં સંરક્ષણ મળ્યું આ કથક નૃત્યને. કથા કહે સો કથક કહાવે. આ કથકના કેટલાક 3 ઘરાના છે: જયપુર ઘરાના, લખનઉ ઘરાના અને બનારસ ઘરાના. બનારસને તમે વારાણસી પણ કહી શકો છો. કલાકાર કોણ કોણ છે તો બિરજુ મહારાજ, દમયંતી જોશી, માધુરી દીક્ષિત. બિરજુ મહારાજનું તાજેતરમાં અવસાન થયું. માધુરી દીક્ષિતનું નામ યાદ રાખવાનું. ત્યાર પછી જઈએ છીએ મિત્રો ઓડિસી. ઓડિસી નામ પરથી ખબર પડી જાય કયા રાજ્યનું છે તો ઓરિસ્સા. ખંડગીરી અને ઉદયગીરી પહાડીઓની રાણી ગુફામાં સૌથી પ્રાચીન પુરાવો મળ્યો તો ઓડિસી નૃત્યનો. ઓડરા નૃત્ય પણ કહેવાય છે કે ભરતનાટ્યમની અંદર આપણું નામ મળે છે ઓડરા નૃત્ય. કલિંગ રાજા જૈન ખારવેલનું રક્ષણ આ ઓડિસી નૃત્યને પ્રાપ્ત થયું. વૈષ્ણવવાદ અને જગન્નાથનો આ નૃત્ય ઉપર પ્રભાવ છે. કલાકારમાં વાત જઈએ તો સોનલ માનસી, ગુરુ પંકજ ચરણદાસ વગેરે ઓડિસી નૃત્યના પ્રખ્યાત કલાકારો છે. મણિપુરી નૃત્યની મિત્રો વાત કરીએ. કયા નૃત્યની? મણિપુરી. નામ પરથી ખબર પડી જાય કયું રાજ્ય? મણિપુર રાજ્ય. આ નૃત્યના વર્તમાન સ્વરૂપ રાજા ભાગ્યચંદ્રે આપ્યા. વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. આ નૃત્ય વખતે લીલા ઘેરવાળો એક ચણિયો પહેરવામાં આવે જેનું નામ શું હોય? કુમીન હોય, લીલા કલરનો. કલાકાર કોણ છે તો ઝવેરી બહેનો, નયના ઝવેરી, સ્વર્ણા ઝવેરી, દર્શના ઝવેરી, રંજના ઝવેરી. પછી આવે એમના ગુરુ કોણ છે તો બિપિનસિંહ. અને ગુજરાતના પોરબંદરના એકમાત્ર મણિપુરી નૃત્ય કલાકાર જેનું નામ છે સવિતાબેન મહેતા. સિર્ફ નામ ही કાફી, પૂછ લો. કેમ? તો કે ગુજરાતના સૌથી ટોપ નૃત્યકાર હોય મણિપુરીના તે સવિતાબેન મહેતા ગુજરાતના છે. આપણે બધાને ગર્વ થાય ભાઈ. ચાલો પ્રશ્ન લઈએ. નીચેનામાંથી કયા નૃત્યકાર ભરતનાટ્યમ સાથે સંકળાયેલ નથી? હેમા માલિની છે હા, મલ્લિકા સારાભાઈ છે હા, પણ સવિતાબેન મહેતા કોની સાથે જોડાયેલા છે? મણિપુરી નૃત્ય સાથે. તો આપણો જવાબ શું આવે? સી આવે વાલા. ચલો આગળ વધીએ બીજા શાસ્ત્રીય નૃત્ય તરફ. ઓકે, આ પીડીએફ વાળા છે ને બહુ શાંતિ બેહેરો પહેલા. આ નૃત્ય આ મેળા આ વિડીયોની અંદર તમે જુઓ કેટલું સુંદર મજાનું. નહીતર માઇન્ડ મેપ હમણાં આપી દે, માઇન્ડમાં જ ના આવે. બરાબર. ચાલો તો હવે વાત જઈએ હવે કુચીપુડી. ઓકે, કાચીપુડી ખાવાની છે. આ આંધ્રપ્રદેશ નૃત્યનો મુખ્ય આધાર ભાગવત પુરાણ છે. વિજયનગર અને ગોળકુંડાના શાસકોનો અહીંયા સંરક્ષણ પણ પ્રાપ્ત થયું હતું. પિત્તળની થાળીના કાંઠા ઉપર પગ રાખીને શું કરવામાં આવે? પગ રાખીને આ નૃત્ય કરવામાં આવે. અને આ નૃત્યમાં કલાકાર જુઓ: યામિની કૃષ્ણમૂર્તિ, ઇન્દ્રાણી રહેમાન અને મલ્લિકા સારાભાઈ. ઓકે, મલ્લિકા સારાભાઈ તમારે અત્યારે પણ હયાત તમને અમદાવાદમાં જોવા મળે. હવે વાત કરીએ કઈ ક્ષત્રિય નૃત્યની. આ સૌથી અંતિમ નૃત્ય આવે. અસમ સ્થળ છે. આ નૃત્યમાં એક ગીત ગાવામાં આવે, બોર ગીત. તમને સાંભળવું બહુ ગમે. ખાવાના બોર ના આવે. ભગવાન શ્રી કૃષ્ણની વાર્તાઓનો સમાવેશ થાય છે. બોકોતના નામથી જાણીતા સંન્યાસીઓની જિંદગી ઉપરથી કહેવાય છે કે આધારિત હા હોય છે. હવે અહીંયા કથકલીમાં જઈએ તો કથકલીનું સ્થળ કયું? તો કે કેરળ છે ભાઈ. કથા એટલે વાર્તા ને કલી એટલે નાટક. તમે બધા બહુ નાટક કરો છો ને. ગીતોની ભાષા કઈ હોય તો કે ભાઈ કેરળની ભાષા મલયાલમ, ગીતોની ભાષા મલયાલમ હોય છે. પદચલન કરતા મુખના હાવભાવનું મહત્વ. આજે તમને બધાને લેક્ચર પૂરું થાય ને એટલે ગીત સંભળાઈ દેશ બસ 100%. બરાબર. હવે શાંતિ ઠરીને બેસી જાવ તો સારું છે. બરોબર. ચાલો કલાકાર જી કે કુરુપ, ગોપીનાથ, રીટા ગાંગુલી અને મૃણાલિની સારાભાઈ. બરાબર. થોડા જપ રાખો હેડો. મોહિની અટ્ટમ. મોહિની અટ્ટમ ક્યાંનું આવે? કેરળનું ભાઈ. પહેલી વાર ઉલ્લેખ ક્યાં મળ્યો તો નેદુમ પુરાતલી નામના શિલાલેખની અંદર. વિચાર બીજ ક્યાં મળ્યું તો કે સ્વાતિ તિરુમલના દરબારમાંથી મળ્યું હતું.
આ જે મોહિનીઅટ્ટમના જે ગુરુઓ છે, જે શીખવનારા, એમને શું કહેવાય? તો કે ભાઈ હું કહેવાય તો એને કહેવાય નટુવંશ કહેવાય. ઓકે, કલાકાર કોણ કોણ છે? તો કે ભાઈ સુનંદા નાયર છે, માધુરી અમ્મા છે અને જયપ્રભા મેનન છે. બરાબર, ચલો આગળ વધીએ. હેડો હવે પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ અને છે બીજી જોડકા જોડો. શું છે? જોડકા જોડો. સત્રિયા ક્યાં આવેલું? તો કે અસમ. મોહિનીઅટ્ટમ કેરળ. કથક ક્યાં આવે? ઉત્તર પ્રદેશ. કુચીપુડી ટિંગ ટણંગ ટિંગ આંધ્રપ્રદેશ. ઓકે, જવાબ શું આવે સાચો? તો કે ભાઈ ડી. હા, જો અહીંયા ચલો ડી 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 ફોર ડોગ સાચો આન્સર આવે છે. હા, હવે આવે મિત્રો ભારતના લોકનૃત્ય. અબ આએગા મજા બીડું. ચલો તો ભાઈ પહેલું આપણે જોઈએ કે બહુ પ્રચલિત સુંદર મજાનું ગીત, આમ મસ્ત આમ હાથ કરીને પછી ગીત ગાય ને, ઘૂમર ઘૂમર ઘૂમરે ભાઈસા ઘૂમર ઘૂમે રે. ઓકે, આવું સુંદર મજાનું ગીત એટલે ક્યાં આવે? રાજસ્થાન આવે. પછી આવે મિત્રો કાલબેલિયા. મિત્રો ઘણી વખત પરીક્ષામાં પૂછાય નીચેનામાંથી કયું નૃત્ય અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં નથી? ઓકે, ચાલો તો ભાઈ આ કાલબેલિયા અમૂર્ત સાંસ્કૃતિકમાં છે, રાજસ્થાનનું છે. દાદરા તો ઉત્તર પ્રદેશ, આને અર્ધશાસ્ત્રીય નૃત્ય પણ કહેવાય અને ડાટ પણ કહેવાય. આપણે શું કહેવાય? દાદરા ઉપર હું વાળ્યો? તો કે ડાટ વાળ્યો. હું વાળ્યો? ડાટ વાળ્યો. ગૌર મારિયા એટલે કે ભેંસના સિંગ, જે છત્તીસગઢ ખાતે યોજાય. બિહુ અસમનું નૃત્ય છે અને સંગીત નાટક અકાદમી દિલ્હી એ કહેવાય છે કે એને પણ શું કહેવાય કે અર્ધશાસ્ત્રીય નૃત્યની શૈલીમાં અથવા તો ભારતના શાસ્ત્રીય નૃત્યમાં 9મા નંબરે બિહુને મૂકેલું છે. સિંધી છમ એટલે કે સિંહ નૃત્ય સિક્કિમનું છે. મયિલટ્ટમ કેરળ ખાતેનું તમિલનું નાડુનું નૃત્ય છે. મટકી નૃત્ય મધ્યપ્રદેશના માળવા વિસ્તારનું. કુડિયાટ્ટમ કેરળ એ પણ અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતમાં. મુડિયેટ્ટુ એ પણ કેરળ અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની અંદર સામેલ છે. મિત્રો છઉ નૃત્યના 3 પ્રકાર છે. એક સરાઈકલા છઉ જે ઝારખંડમાં થાય, મયુરભંજ છઉ ઓડિશા થાય અને પુરુલિયા છઉ ક્યાં થાય? ક્યાં થાય ભાઈ? તો કે પશ્ચિમ બંગાળમાં થાય ભાઈ. બોલતા રહેવાનું હો, મને સંભળાય કે ના સંભળાય. ચલો ભાંગડા અને ગિદ્દા. તો ભાંગડા કોણ કરે? પુરુષ કરે. બરોબર. ગિદ્દા કોણ કરે? બહેનો કરે. ક્યાં કરે? પંજાબમાં કરે, ગુજરાતમાં ના કરે ભાઈ. બરોબર. ચાલો જવારા ક્યાં થાય? તો કે જવારા ઉગે મધ્યપ્રદેશના બુંદેલખંડની અંદર. તમારા આજુબાજુ ખેતરમાં હશે ભાઈ, હવે ત્યાં ડાફોડી મારવા ના જતા પાછા. ચલો બિરહા. બિરહા પરથી નામ યાદ રહી જાય. શું? તો કે ભાઈ બિહાર. ઓકે ઓકે. થાંગટા. થાંગટા એટલે માર્શલ આર્ટ છે, મણિપુરમાં થાય ભાઈ. ભૂત આરાધના, હમણાં પેલું પિક્ચર આવ્યું હતું કાંતારા. શું આવ્યું હતું? કાંતારા. તો કે કાંતારા કર્ણાટકની અંદર આ ભૂત આરાધના નૃત્ય થાય. કયા પિક્ચરમાં જોવા મળ્યું? કે તાજેતરમાં જે કાંતારા પિક્ચર આવ્યું ને, કાંતારા, બરાબર, એની અંદર જોયું. વરાહ રૂપમ દૈવ વરિષ્ઠમ. બરાબર, આવું સુંદર મજાનું કઈ ગીત હતું. ચાલો યક્ષગાન. અહીંયા યજ્ઞ જ્ઞાન થઈ ગયું છે. યક્ષગાન એટલે કર્ણાટક આવે. પટકુની એટલે મૈસૂર. મૈસૂર એટલે પણ કર્ણાટક જ કહેવાય. રામલીલા ક્યાં થાય? રામલીલા તો ભાઈ કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હાલ અત્યારે મંદિર બની રહ્યું છે, તો યાદ રાખજો ને, ઉત્તર પ્રદેશ. ઓકે, તો ભાઈ અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં રામલીલા પણ સામેલ છે. અને ગોવાનું આવે મિત્રો કયું નૃત્ય? તરંગમેલ. ચલો હવે જોઈએ કે કોણ કોણ આ પ્રશ્નોની અંદર તરી જાય છે અને કોણ ડૂબી જાય છે. ચાલો ડૂબનારાઓ સાઈડમાં રહેજો. ચાલો તાજેતરમાં પ્રસ્તુત થયેલ પ્રખ્યાત ફિલ્મ કાંતારામાં કયા નૃત્યની ઝાંખી જોવા મળે છે? ઝાંખી નહીં પણ આખું નૃત્ય જ જોવા મળે છે. ઓકે ચાલો તો ભાઈ યક્ષગાન આવે? ના આવે. ભૂત આરાધના આવું કંઈક લાગે છે, પેલું ભૂત ભૂત બોલાવે છે ને એટલા માટે. કાલબેલિયા ના આવે. કુડિયાટ્ટમ ના આવે. ઓકે, સાચો આન્સર આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર. કોમેન્ટ કરતા રહેજો. ઓકે હા, આજે તો છોડી જ મૂક્યું છે. બરાબર. હવે આવે છે મિત્રો ભારતીય ચિત્રકળા. ભારતીય ચિત્રકળા પહેલા ચાલુ કરી મધુબની ચિત્રકળા. અહીંયા સામાન્ય જો લાલ અક્ષરમાં લખેલું છે જીઆઈ ટેગ, મતલબ કે આ જે ચિત્રકળા છે એને જીઆઈ ટેગ મળ્યું છે. બાકી બધાને લખેલું મળ્યું નથી. જીઆઈ ટેગનું ફૂલ ફોર્મ શું થાય? તો કે જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ. ઓકે ચાલો. મધુબની ચિત્ર બિહારનું છે. નિર્મળ ચિત્ર તેલંગાણા. વારલી ચિત્ર મહારાષ્ટ્ર. વારલી ચિત્ર આપણે ગુજરાતના ડાંગ વિસ્તારમાં જોડાયેલું છે. ક્યાં? તો કે ભાઈ ગુજરાતના ડાંગ વિસ્તારની અંદર. પછી આવે સોહરાઈ ચિત્ર. ક્યાં જોડાયેલું છે? કે ઝારખંડ. એ પણ જીઆઈ ટેગ મળેલ છે. પછી આવે મિત્રો કાંગરા ચિત્ર હિમાચલ પ્રદેશમાં જોડાયેલું છે. કલમકારી ચિત્ર આંધ્રપ્રદેશ સાથે જોડાયેલું છે. પિઠોરા ચિત્ર છોટાઉદેપુર ગુજરાત અને ખાસ કરીને કઈ કોમ સાથે? તો કે રાઠવા કોમ સાથે જોડાયેલું છે. આ બાધા વગેરે કહેવાય છે કે પૂર્ણ થાય ત્યારે કરવામાં આવે. અને વારલી ચિત્ર કોઈ પ્રસંગ ઉચિત હોય એટલે આ બંને યાદ રાખવાનું છે. બરાબર. અને અહીંયા આવી ગયું
નિર્મિત સરના નામ પરથી નિર્મળ ચિત્ર, બરોબર, કોઈ કશામાં મળ ન હોય એવું ચિત્ર એટલે નિર્મળ ચિત્ર. ચલો આગળ વધીએ. થંકા ચિત્ર ક્યાં આવેલું છે? લદ્દાખ અને સિક્કિમમાં. પૈટકાર ચિત્ર ઝારખંડ. કમાંગરી ચિત્ર કચ્છ. અને કમાંગરી ચિત્રની અંદર એક વસ્તુ જોવા મળે, રામાયણ. શું જોવા મળે? રામાયણ, મહાભારત વગેરે પૌરાણિક કથાઓને અહીંયા વર્ણન કરવામાં આવે છે. મૈસૂર ચિત્ર કર્ણાટક જીઆઈ ટેગ. ચેરિયાલ ચિત્ર તેલંગાણા. ઓકે, પછી આવે તંજાવુર. તંજાવુર ક્યાં આવે? તમિલનાડુ. એ પણ ચિત્ર જીઆઈ ટેગમાં છે. કુરુપુર ચિત્ર એ પણ જીઆઈ ટેગ. આ જીઆઈ ટેગ વાળા પહેલા યાદ કરી લેજો, બીજા કદાચ યાદ થાય કે ન થાય. ઓકે, હવે પટ્ટ ચિત્ર ઓડિશા. પટુઆ ચિત્ર પશ્ચિમ બંગાળ. ફળ ચિત્ર રાજસ્થાન. ભાઈ કેમ? તો કેમ કે ત્યાં ફળ નથી મળતા ને એટલે ફળ ચિત્ર બિચારા દોરી દોરીને આમ કેરી દોરી દે ને પછી આમ હા ટેસ્ટ માણી લેવાને એમને એમ જ જોઈને, કેમ કે ત્યાં રણ વધારે છે ભાઈ. ઓકે, ચલો વાત કરીએ આગળ. કાલીઘાટ ચિત્ર. તો કાળી માતાની જે પેલી યાત્રા જે છે ક્યાં નીકળે છે? પશ્ચિમ બંગાળ ખાતે. મંજુસા ચિત્ર બિહાર. મંજુસાનો અર્થ શું થાય? સંસ્કૃત શબ્દ છે. શું થાય? તો કે ગુજરાતીમાં થાય એની દિવાળીની પેટી. કેમ? કે બિહારમાં અમે એની ઉણપ વધારે છે. અને રોગન ચિત્ર આવે મિત્રો કચ્છનું. આ એક પ્રકારનું કાપડ ઉપર કેનવાસ ઉપર થતું ચિત્ર છે. તો આ બધી ચિત્રકળાને લઈને એક સામાન્ય પ્રશ્ન પૂછું છું, જવાબ આપો તો સાચું રહેશે. નીચેનામાંથી કઈ ચિત્રકળાને જીઆઈ ટેગ મળેલ નથી? વારલી ચિત્રને મળ્યું છે, હા મળ્યું છે. કાંગરા ચિત્રને મળ્યું છે, પણ આ ફળ મળતા નથી ને એટલે એને જીઆઈ પણ નથી મળ્યું. ક્યાં નહીં મળતા? કે રાજસ્થાનમાં. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સી ઇઝ રાઈટ આન્સર. અને હવે આવે છે સંગીત. ઓહો સાહેબ, આ તો બોર્ડ ભરી નાખ્યું છે આખું. શું કરી નાખ્યું? બોર્ડ. સાહેબ બોર્ડ ભરે પણ એટલું યાદ રાખવાનું કે આમાંથી એક પ્રશ્ન બહાર ના જાય, આ માઇન્ડ ની અંદર ઘૂસી જ જાય. કેવી રીતે ઘુસાડવાનું? જો વૈદી શરૂઆત કરીએ. પહેલું પૂછાય કે અવનદ વાદ્ય, એને બીજું શું કહેવાય? ચર્મ વાદ્ય. સંગીતનો પ્રશ્ન આવ્યો. આપણો પ્રિય ખોરાક જ સંગીત છે. ઓકે, તો ચલો આજે એનું જમણ કરીએ. તો અવનદ વાદ્યમાં કયો કયો આવે? તો ભાઈ લખી નાખો. મૃદંગ, ધુમધુમાદમ ધુમ, દુંદુબી, બેરી, પટા, હુડુક, ઘટ, ડમરું, ડક્કા, મણી ડક્કા, ઝલરી, ભાણ, તુંબડી, ડફ. આ બધા ચામડાથી મઢેલા હોય. પછી આવે તંતુ વાદ્ય, એટલે આમ એક સાઈડ થી બીજે સાઈડ તાર બાંધેલો હોય ને તાર ખખડાય ખખડાય કરવાનો, બરાબર, વાગે. વીણા, ત્રિતંત્રિકા, ચિત્રા, વિપચો, અલાપીની, પિનાકી, નિશંક વીણા, કિન્નરી વગેરે. આ બાજુ આવે ઘન વાદ્ય. સામ સામે અથડાવવાનું, પાપ ભોળા ના અથડાવતા હા મામે, બરોબર. ચલો તો શું આવે કે ઘંટ વાગો આમ મારો એટલે વાગે, બરોબર. પછી વાગે ઘૂઘરા, બરોબર. પેલા આમ બેન્ડ બાજા જોયા છે ને આમ હા મામે ખન ખન ખખડાય ખખડાય કરે. ઓકે, તો પછી આ ક્ષુદ્ર, કરતાલ, મંજીરા, દાંડિયા, થાળી, કાશી જોડા, માણ, પટ વગેરે. સુશીર વાદ્ય એટલે ફૂંક મારવાની, બરાબર. ફૂંક માપમાં મારજો પાછી. ઓકે, ચલો. ભૂંગળ, વેણું, મહુવર, તૂટી, કાની, પાવ, મુરલી, તંડુકીની ચુકડા, કાહલા, શરણાઈ, શૃંગ, શંખ વગેરે બધા સુશીર વાદ્યો કહેવાય છે. હવે આવે મિત્રો સંગીતકારો, બરાબર. સંગીતકારો વારે ઘડી હું પૂછાય? बैजू बावरा. क्यों हो गया बावरा? लड़की के प्यार में हो गया बावरा, इसलिए इसलिए नाम पड़ा बैजू बावरा. ચાલો, તો बैजू બાવરાની વાત કરીએ તો એમણે ક્યાંના છે? મૂળ ચાંપાનેરના. કયો ગ્રંથ લખેલો છે? ઓકદિશા અને રામસાગર. પછી આવે મિત્રો યશવંત પુરોહિત. યશવંત પુરોહિત ક્યાંના છે? ભાવનગરમાં. એમણે એક સુંદર મજાનું નાટ્યગૃહ ખોલ્યું છે, યશવંત પુરોહિત નાટ્યગૃહ, જે ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ પણ કહેવાય છે. પરંતુ એ નથી, હેમુ ગઢવીના નામથી જે નાટ્યગૃહ છે એ ગૃહ કહેવાય છે સૌથી મોટું. પ્રોફેસર મોલાબક્ષ, દિલ્હી. નામ શું? સોલે ખાન. ગુરુનું નામ શું? તો કે ભાઈ ગુરુ જબરદસ્ત હતા. કેમ? આમ ઘસી ઘસીને શીખવાડતા એટલે નામ છે ઘસીટ ખાં. ઓકે, ચલો. ભગવંત ગરબાવલી, સંગીત છંદો મંજરી અને સંગીત અનુભવ, આ 3 ગ્રંથો એમણે લખેલા છે. પંડિત ઓમકારનાથ ઠાકુર, ખંભાતના જહાજ ગામે. ઓકે, જહાજ નામ પરથી યાદ રાખવાનું, જહાજ એટલે જલી. જહાજ જલી તો પાણી મેં ભાગી, તો યાદ રાખવાનું સંગીતાંજલિ. અને એક સુંદર મજાનું ગીત એમણે લખેલું છે કે પદ ઘુંઘરું બાંધે મીરા નાચી રે. ઓકે, તો સુંદર મજાનું આ ગીત. પછી આવે મિત્ર ચંપકલાલ નાયક, પાટણના છે. અમદાવાદમાં એમણે ભાતખંડે વિદ્યાલયની સ્થાપના કરી. અષ્ટછાપીય ભક્તિ સંગીત સાથે જોડાયેલા. વિઠ્ઠલદાસ બાપોદરા હવેલી સંગીતને ઘેર ઘેર કે છે ગુજરાતમાં પહોંચતું કર્યું હતું. અષ્ટછાપ વિદ્યાપીઠની એમણે શું કરી હતી? રચના કરી હતી, બરાબર. બીજું કંઈ થાય નહીં, રચના જ થાય. ચાલો, અવિનાશ વ્યાસની વાત કરીએ તો અમદાવાદના છે ને મંગળ ફેરાનું એક ગીત ગાયું હતું. રાખનાર મકડા મારા રામે, બસ આટલું જ. અને પછી આવે ધૂણી રે ધખાવે બેલી,
મને લાગે પરમ દિવસે એક્ઝામ આપ્યા પછી ઘણાની હાલત આવી જ થવાની છે, ધૂણી ધખાઈને બેસે, બરાબર. ઓકે, પછી આવે તે દિલીપ ધોળકિયા જુનાગઢના છે અને સુંદર મજાનું એનું ગીત ગાયેલું છે. તારી આંખનો આ ફેણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો ચાંદો એકલો. આહા, આમ શબ્દ આમ કોકની સામે આમ બોલ્યા હોય તો આમ બે ઘડી સામે માયુસ થઈ જાય વ્યક્તિ. આશિષ દેસાઈ અમદાવાદના છે. ફિલ્મ ગાંધી, સર એટનબરોની ફિલ્મ છે ગાંધી, એની અંદર એક સુંદર મજાનું ગીત ગાયું, વૈષ્ણવજન તો તેને કહીએ, અને રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, બરાબર. અને દિવાળી બેન નું નામ આવે એટલે ભાઈ એક ગુજરાતનું લોક સંગીત જે છે આપણે કહેવાય છે કે ગુંજી ઉઠે, ઘેર ઘેર ગુંજી ઉઠે, એમનું નામ એવા દિવાળી બેન ભીલની વાત કરીએ તો દલખાણીયા અમરેલીના છે. અને ફૂલે ઉતાડે ફૂલ વાડીએ રે લોલ, મારે ટોળોલે બેઠો રે મોર કાં બોલે. અને એક બીજું એક ગીત છે સુંદર મજાનું સાહેબ, જેસલ તોરલ ફિલ્મનું, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. હું તમને એમ કહું છું કે પાપ તારો પ્રકાશ જાડેજા, પરીક્ષાની તૈયારીને સંભાળ રે, ને તે જુનિયર ક્લાર્કની અંદર આહુડા રોવે. ઓકે, તો ચાલો 1990 પદ્મશ્રીનો એવોર્ડ એમને મળ્યો. દુલાભાયા કાગ એટલે કાગ બાપુ, અને કાગ બાપુ હોય તો 8 ભાગમાં શું વેચી તો કે કાગ વાણી લખી. ઓકે, કાગ વાણી લખી. 1962 પદ્મશ્રી એવોર્ડ મળ્યો. સોડાવદર અને મજાદર નામનું એવું કહેવાય છે, સોડાવદર એમનું ગામ, મજાદર એમનું વતન કહેવાય, અને ભાવનગર જિલ્લો. હવે આગળ વાત કરીએ એમના પ્રશ્નની, તો નીચેનામાંથી કયું એક તંતુવાદ્ય નથી? ઓકે, કે જેમાં ટન 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 અવાજ આવે નહીં. ચલો, ઓપ્શન એ છે વિપચો, આ તો છે. કિન્નરી છે. માણ ઘનવાદ્ય છે ભાઈ. માણ ભટ્ટ હતા, કવિ પ્રેમાનંદ હતા જે વગાડતા હતા, એટલા માટે માણ ભટ્ટ ના આવે, ઘનવાદ્યમાં આવે પિનાકી આવે. એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર આપણો બને છે. ગુજરાત અને ભારતના કેટલાક મંદિર સ્થાપત્યની વાત કરીએ તો નાગર શૈલીના કેટલાક મંદિરો છે, અને નાગર શૈલીના મંદિરો કયા કયા છે? કંદરિયા મહાદેવ મંદિર ખજુરાહો, લિંગરાજ મંદિર ભુવનેશ્વર ઓરિસ્સા, જગન્નાથ મંદિર ઓરિસ્સા, કોણાર્ક સૂર્ય મંદિર ઓરિસ્સા, મુક્તેશ્વર મંદિર ઓરિસ્સા, ખજુરાહોના બધા જે મંદિરો આવેલા છે મધ્યપ્રદેશ, દેલવાડાના મંદિરો આબુ પર્વત રાજસ્થાન, અને પછી આવે સોમનાથ મંદિર, આપણું ગુજરાતનું જોગ જમતું મંદિર એટલે સોમનાથ મંદિર. આ નાગર શૈલીની વાત છે. નાગર શૈલીની કેટલીક ઉપશૈલીઓ પણ છે, જેમ કે પાલ શૈલી, ઓડિસી શૈલી, ખજુરાહો અને સોલંકી શૈલી. ગુજરાતની અંદર સોલંકી શૈલી સૌથી શિરમોર રહી છે. મધ્યપ્રદેશ બાજુ જાવ તો ખજુરાહો, અને અન્ય કેટલાક પ્રદેશો જેમ કે ઓરિસ્સા અને પાલ. પછી હવે મિત્રો દ્રવિડ શૈલી ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર તમને જોવા મળે છે. દક્ષિણ ભારતમાં બૃહદેશ્વર મંદિર કે રાજરાજેશ્વર મંદિર ભારતનું સૌથી મોટું ગુંબજ ધરાવતું મંદિર કહેવાય છે, જેનું એક ગુંબજ કહેવાય છે કે 60 ટન કિલો વજન ધરાવતું મંદિર. પછી આવા મિત્રો એ તાંજોર અને તમિલનાડુમાં આવેલું છે. મીનાક્ષી મંદિર મદુરાઈ ભારતનું સૌથી વિસ્તારની દ્રષ્ટિએ મોટું મંદિર કહેવાય. રંગનાથ મંદિર શ્રીરંગમ તમિલનાડુમાં આવેલું છે, અને રામેશ્વર મંદિર કહેવાય છે કે તમિલનાડુ. મોટા ભાગે દક્ષિણ ભારતમાં આવેલા મંદિરો તમને પ્રશાંત સરે શીખવાડ્યા હોય, બરોબર. એટલે એ આવે કેમ કે જ્યાં નામ હોય પ્રશાંત, ત્યાં મંદિરનો પણ વિસ્તાર કેવો હોય? પ્રશાંત. ઓકે, પછી આવે ઉપશૈલીઓ. તો કઈ શૈલીઓ ઉપશૈલી છે કે પલ્લવ, ચોલ, પાંડ્ય, નાયક અને વિજયનગર શૈલી. આ દ્રવિડ શૈલીની બધી ઉપશૈલીઓ કહેવાય. હવે આવે મિત્રો બેસર શૈલી, એટલે કે નાગર શૈલીનું અને દ્રવિડ શૈલીનું થોડીક આપણને મિશ્રતા જોવા મળતી હોય. તો વૃંદાવનનું વૈષ્ણવ મંદિર યુપીમાં આવેલું, અને ચેન્નકેશવ મંદિર બેલુર, આ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણો છે વેસર શૈલીના. એની નીચે પણ કેટલીક ઉપશૈલી આવે છે: રાષ્ટ્રકૂટ, ચાલુક્ય શૈલી, કાકતીય શૈલી અને હોયસળ શૈલી. તો અહીંયા આપણે મંદિર સ્થાપત્ય પણ પૂર્ણ કર્યું, અને એના પ્રશ્નો લઈએ. રાઈટ, આપેલ વિકલ્પો પૈકી કયું એક નાગર શૈલીનું મંદિર નથી? દેલવાડા છે, યસ, પણ રંગનાથ નથી. રંગનાથ દ્રવિડ શૈલી અંતર્ગત આવે છે. પછી આવે છે જગન્નાથ મંદિર અને કોણાર્ક સૂર્ય મંદિર. તો અહીંયા સાચો આન્સર શું આવે? તો કે ભાઈ બી, એ નાગર શૈલીની અંદર આવતું નથી. હવે આ વાત કરીએ છેલ્લે અંત તરફ આપણે વળીએ છીએ, પછી નિર્મિત સરને આપણે બોલાવીશું. સંગીત તથા નૃત્ય સાથે સંકળાયેલી પ્રખ્યાત વ્યક્તિઓ. તો અહીંયા તમે જુઓ કે નામ પહેલો આવે છે નંબર 1, M.A. સુબ્બાલક્ષ્મી, કર્ણાટકી ગાયક છે. ઘણી વખત જોડકામાં તમને પૂછાય છે, હું એવો એક પ્રશ્ન પણ તમારી સામે લઈને આવવાનો છું. અલી અકબર ખાં સરોદ, અલાઉદ્દીન ખાં સરોદ વાદ્ય, સદત ખાં સરોદ, અજમદ અલી ખાં સરોદ. પછી આવે છે બધા વીણાવાળા: ઉમરાવ ખાં વીણા, S. બાલચંદ્ર વીણા, ભૈરવ પ્રસાદ તબલા, કિશન મહારાજ તબલા, શામતા પ્રસાદ મિશ્રા તબલા,
અલ્લાહ ખાન તબલા, ઝાકિર હુસૈન તબલા, પછી આવે પખવાજ વાળા વાદ્ય, કુદઉસી પખવાજી, નામ જ પખવાજી ઉપરથી છે એટલે પખવાજ. ઓકે. તરુણ ભટ્ટાચાર્ય સંતૂર, શિવકુમાર શર્મા સંતૂર, કેશવ તેલેગાંવકર ગિટાર, વિશ્વમોહન ભટ્ટ ગિટાર અને રુદ્રવીણા બંને વાદ્યો છે. આ બાજુ જોઈએ તો એલ સુબ્રમણ્યમ વાયોલિન, બિસ્મિલ્લા ખાન શરણાઈ, હરિપ્રસાદ ચોરસિયા વાંસળી, પન્નાલાલ ઘોષ વાંસળી, શશિમોહન ભટ્ટ સિતાર, વિલાયત અલી ખાન સિતાર, પંડિત રવિશંકર સિતાર, નેયલિંકર વાસુદેવન કર્ણાટકી ગાયક, રસલુનબાઈ ઠુમરી ગાયિકા, હીરાબાઈ બડોદકર ગાયકા, ઓકે ગાયક છે, અને પંડિત ભીમસેન જોશી પોતે પણ ગાયક છે. અને કયા ઘરાણાથી તો પૂછે તો કિરાના ઘરાણા. પંડિત જસરાજજી ગાયક, કયા ઘરાણા તો કે મેવાતી ઘરાણા. ગંગુબાઈ હંગલ ગાયિકા છે અને રાજન સાજન મિશ્ર પણ ગાયન છે. તો હવે સંગીતને લઈને એક જબરદસ્ત પ્રશ્ન જોઈએ. ઓકે, બધાની કોમેન્ટ આવે છે ને જોરદાર કોમેન્ટ આવે છે. ધમધમાઈને થોડુંક શેર કરો મિત્રો અને લાઈક કરતા રહેજો. લાઈક દબાઈને થવી જોઈએ. જો 12,000 લાઈક છે, દબાવીને કરશો ને એટલે સીધી 15,000 લાઈક થઈ જશે. અયોગ્ય જોડીવાળો વિકલ્પ પસંદ કરવાનો છે. અઝમદ અલી ખાન સિતાર સાથે જોડાયેલા છે કે નહીં તો અહીંયા જુઓ, વિશ્વમોહન ભટ્ટ બધાને ખબર છે ગિટાર સાથે, બિસ્મિલ્લા ખાન શરણાઈ એકમાત્ર ભારત રત્ન એવોર્ડિસ્ટ વાદ્યકાર કહેવાય છે, પન્નાલાલ ઘોષ વાંસળી, પણ અજમદ અલી ખાન સિતાર સાથે નહીં પરંતુ શેની સાથે જોડાયેલા છે? સરોદ સાથે જોડાયેલા છે. એ આપણો સાચો આન્સર બને છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે મિત્રો, સુપ્રસિદ્ધ ગ્રંથો. ઓકે, સુપ્રસિદ્ધ ગ્રંથો. તો પહેલા વાત કરીએ મિત્રો આ બાજુ કાલિદાસની. શેની વાત કરીશું? કાલિદાસની. શું વાત કરવાની છે તો કે કાલિદાસના કયા કયા ગ્રંથો છે? 3 નાટક આવે, અભિજ્ઞાન શાકુંતલ, વિક્રમ ઉર્વશીયમ, માલવિકાગ્નિમિત્ર. 2 મહાકાવ્યો છે, રઘુવંશ અને કુમાર સંભવ, એટલે નામ યાદ કરી લેવાનું, રઘુકુમાર. 2 ખંડ કાવ્યો છે, મેઘ ઋતુ. કઈ ઋતુ ચાલે છે? ભાઈ મેઘ ઋતુ, એટલે કે મેઘદૂત અને ઋતુ સંહાર. શુદ્રકનું મૃચ્છકટિકમ, મુદ્રા રાક્ષસ, દેવી ચંદ્રગુપ્તમ વિશાખાદત્ત, મહાવીર ચરિત્ર, માલતી માધવમ અને ઉત્તર રામચરિત્ર ભાવભૂતિ, સ્વપ્ન વાસવદત્ત, ઉરુભંગ, કર્ણબાર, પ્રતિજ્ઞા, યુગંધરાયણ એટલે ભાસ. પછી આ બાજુ જુઓ, આ બાજુ આવે તો સંગીત મકરંદ. નામ યાદ રાખજો, મકરંદ આવે તો નંદ, રત્નાકર આવે તો સારંગ. ઓકે, રત્નાકર નો અર્થ શું થાય? સમુદ્ર. અને આ બાજુ શું યાદ રાખવાનું કે સારંગ એટલે કે સાગર, એવું યાદ રાખવાનું, સાગર. નાટ્યશાસ્ત્ર ભરત મુનિ, સંગીત પારિજાત એટલે પંડિત અહોબલે, અભિનવ દર્પણ નંદિકેશ્વર બૃહદેશી મતંગ મુનિ, સાંખ્ય દર્શન મહર્ષિ કપિલ, ગીત ગોવિંદ જયદેવ, યોગ દર્શન પતંજલિ, ન્યાય દર્શન મહર્ષિ ગૌતમ, ઉત્તર મીમાંસા મહર્ષિ બાદરાયણ, પૂર્વ મીમાંસા મહર્ષિ જયમિન અને વૈશેષિક આવે એટલે મહર્ષિ કણાદ આવે. તો જોઈ લઈએ ચલો પ્રશ્ન. અને પ્રશ્ન છે અહીંયા જોડકા જોડો. આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતો હોય. સંગીત મકરંદ આવે એટલે તમને ખબર છે મકરંદ. શું આવે? મકરંદ. ઓકે, ચલો અહીંયા અભિનવ દર્પણ બધાને ખબર છે, નંદિકેશ્વર. મકરંદ આવે એટલે પંડિત નંદ અથવા તો નંદની જગ્યાએ ઘણી વખત પરીક્ષામાં નારદ લખેલું હોય. સંગીત રત્નાકર આવે એટલે પંડિત સારંગદેવ આવે અને સંગીત પારિજાત એટલે પંડિત અહોબલે આવે. તો અહીંયા સાચો આન્સર શું આવે કે ભાઈ ABCD લાઈન સર જ આવે. સાચો આન્સર D. સુપ્રસિદ્ધ ગ્રંથોમાં આવે છે મિત્રો કે ભાઈ યહૂદી ધર્મનો ધાર્મિક ગ્રંથ કયો કહેવાય? તનક કે તોરા કહેવાય. સુપ્રસિદ્ધ ગ્રંથોમાં પારસી સમુદાયનો ગ્રંથ કેવો કહેવાય? ધાર્મિક ગ્રંથ અવેસ્તા કહેવાય. રામાયણની રચના મહર્ષિ વાલ્મીકી, મહાભારત આવે તો મહર્ષિ વેદવ્યાસ, રાજતરંગીની કલ્હણ, 10 કુમાર ચરિત્ર દંડી, અષ્ટાધ્યાયી પાણીની, કિરાતાર્જુન ભારવી. શલ્ય ક્રિયા ઉપર લખેલું કોઈ પુસ્તક હોય તો એ કયું પુસ્તક છે? સુશ્રુત સંહિતા. ચિકિત્સા ઉપર લખાયેલું ચરક સંહિતા. ત્રિપિટક તો 3 પિટક આવે, અભિધમ પિટક, સુત્ત પિટક અને વિનય પિટક. બૌદ્ધ ધર્મના છે. સંગમ સાહિત્ય તમિલનું છે એટલે સાઉથ ઇન્ડિયન. શિલપ્પાદિકારમ ઇલંગો આદિકલ. ગ્રંથ સાહિબ એ શીખ ધર્મનું. આગમ ગ્રંથ જૈન ધર્મનું. ઓકે, ભર્તૃહરિની વાત કરીએ તો ભર્તૃહરિએ કયા કયા પુસ્તકો લખ્યા છે? તો નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. પાછળ શતક આવે એટલે યાદ લેવાનું, કોનું નામ લેવાનું? હરિનું. કેટલી વખત કે 100 વાર. 100 વાર તો કે હરિ. પંડિત જગન્નાથ ગંગા લહેરી રસ ગંગાધર. અશ્વઘોષ આવે તો બુદ્ધ ચરિત્રમ, સૌદર નંદન સારીપુત્ર પ્રકરણ. બાણભટ્ટ આવે એટલે બાણભટ્ટની કાદંબરી આવે, હર્ષ ચરિત્ર આવે, ચંડી શતક આવે. સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં હતા એટલે હર્ષ ચરિત્ર આવે જ. સમ્રાટ હર્ષવર્ધન પોતે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા આટલા ગ્રંથો લખ્યા. હવે આપણે જોઈ લઈએ પ્રશ્નો તરફ. ઓકે, તો પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ કે નીચેનામાંથી કયો એક ગ્રંથ ભર્તૃહરિનો નથી? તો ભાઈ શતક વાળા આવે તો કે 100 નામ કોના? તો કે હરિના. 100 નામ કોના? તો કે ભાઈ હરિના. તો અહીંયા શતક અહીંયા છે, પણ અહીંયા નથી, અહીંયા વલી આવી ગઈ. ઓકે, આ વલી ને ઓલી ના જોઈએ અહીંયા. ઓકે, D ઇઝ ધ રાઈટ આન્સર આવે. નેક્સ્ટ જઈએ વર્લ્ડ હેરિટેજ. છેલ્લે આવ્યા છે એના ઉપર તો કે વિશ્વ વિરાસત સ્થળ ઉપર આવ્યા છે. ઓકે, તો હવે વિશ્વ વિરાસત સ્થળમાં આપણે પહેલા જઈએ
યુપી તરફ. આગ્રાનો કિલ્લો અને તાજમહેલ 1983માં વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ થયું. ફતેહપુર સિકરી 1986માં સમાવેશ થયું. કયા રાજ્યમાં આવેલું છે? તો યુપીના રાજ્યમાં. ઓકે, એટલે કે ઉત્તર પ્રદેશ. મહારાષ્ટ્રની વાત કરીએ તો કે મહારાષ્ટ્રમાં અજંતા ગુફા 1983માં સમાવેશ થઈ. ઇલોરા ગુફા 1983માં સમાવેશ થયો. શેમાં સમાવેશ થયો? તો કે યુનેસ્કોની યાદીમાં. સીએસટી છત્રપતિ શિવાજી ટર્મિનસ 2004માં અને વિક્ટોરિયન ગોથિક્સ 2018ની અંદર. એલિફન્ટા ગુફા 1987ની અંદર. ઓરિસ્સાની વાત કરીએ તો કોણાર્ક સૂર્ય મંદિર 1984. અસમમાં વાત કરીએ કાઝીરંગા નેશનલ પાર્ક અને કેવલાદેવ નેશનલ પાર્ક 1985. મધ્યપ્રદેશમાં વાત કરીએ ખજુરાહો 1986, સાંચીનો સ્તૂપ 1989 અને ભીમબેટકાની ગુફા 2003. ઉત્તરાખંડની વાત કરીએ નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક 1988ની અંદર સમાવેશ થઈ. દિલ્હીમાં વાત કરીએ તો લાલ કિલ્લો 2007, હુમાયુનો મકબરો અને કુતુબ મિનાર 1993માં સમાવેશ થયો. ગુજરાતમાં 4 સ્થળો વારાફરતી યાદ રાખો, જેમાં 2 પાછળ 4 આંકડા આવે. ચાંપાનેર 2004 અને રાણકી વાવ 2014. પછી વાત કરો અમદાવાદ 2017 અને ધોળાવીરા 2021. હવે વાત કરીએ આ બાજુ તમિલનાડુની. તમિલનાડુમાં આવે છે મહાબલીપુરમ 1984, ચોલામંડલમ 1987, કેવલાદેવ નેશનલ પાર્ક રાજસ્થાન 1985, જંતર મંતર 2010 રાજસ્થાન, પશ્ચિમ ઘાટ 2012 અને પહાડી કિલ્લાઓ ટોટલ 6 જેટલા પહાડી કિલ્લાઓ છે. કુંભલગઢ, ઉદયપુર મહારાણા પ્રતાપનો જે ગઢ છે એ તમામ કિલ્લાઓ આવી જાય છે. ઓકે, કર્ણાટકની વાત કરીએ તો હમ્પી મંદિર આવે 1986 અને પટ્ટદકલ 1987, મહાબોધિ મંદિર બિહાર 2002, નાલંદા મહાવીર 2016, તેલંગાણા કાકતીય રુદ્રેશ્વર રામપ્પા મંદિર 2021માં ધોળાવીરા અને બંને સમાવેશ સાથે થયો છે. 2022માં નોંધનીય વાત કરું છું કે યુનેસ્કો યાદીએ પોતાની કેટલીક કહેવાય છે કે કલ્પનીય સૂચિની અંદર આપણું મોઢેરા સૂર્ય મંદિર અને વડનગરનું કહેવાય છે કે મંદિરના સ્થાપત્ય કળાઓને હજી નજર અંદાજમાં રાખેલા છે. યુનેસ્કોએ હજી જાહેર કર્યા નથી. તો ચાલો પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો, કે વિશ્વ વિરાસત સ્થળોના સંદર્ભમાં અયોગ્ય વિકલ્પ ઓળખાવો. ઓકે, અજંતા અને ઇલોરા ગુફાઓ 1983 સાચું છે, અયોગ્ય શોધવાનું. આગ્રાનો કિલ્લો અને તાજમહેલ 1984 ખોટો, 1983 આવે. શું આવે? 1983 આવે. તો અહીંયા આ ખોટો છે. મહાબલીપુરમ બરોબર છે 2010, આ જંતર મંતર બરાબર છે. બી ખોટો આન્સર છે, એ 1983 આવે. ઓકે, ચલો આગળ વધીએ. હવે તો આગળ વધવા માટે